નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે। ગુજરાતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા સંદર્ભે આપણે 5 પ્રશ્નો ડેલી 5 અંતર્ગત ભણવાના છે। પણ 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ ગયો, ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાઈ। 2 ઓક્ટોબર 2020ના રોજ ગાંધીજીની 151મી જન્મ જયંતિ ઉજવાઈ, તેને આપણે યાદ કરવું પડશે। અને 2019ની અંદર 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ હતી। આ 150મી જન્મ જયંતિ 1 વર્ષ સુધી ઉજવવાની હતી, એટલે કે 2 ઓક્ટોબર 2019થી લઈ અને 2 ઓક્ટોબર 2020 સુધી। અને ભારત સરકારે આ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે એક સમિતિ પણ બનાવી હતી, અને તે સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન પોતે કરવાના હતા। તો આપણને આગામી પરીક્ષાઓની અંદર એવો પ્રશ્ન પૂછાય કે 150મી ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે બનાવેલી સમિતિની અધ્યક્ષતા કોણે કરી હતી? કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। અને 2 ઓક્ટોબર 2020ના રોજ ગાંધીજીની 151મી જન્મ જયંતિ ઉજવાય, એટલે આપણે આજે ડેઇલી 5માં ગાંધીજી સંબંધિત જ 5 પ્રશ્નો છે તેને ભણવા છે। તો આપણે એક પછી એક શરૂ કરીએ કે ભાઈ પ્રથમ પ્રશ્ન છે, વિક્રમ સંવત અનુસાર ગાંધીજીનો જન્મ કઈ તિથિએ થયો હતો? વિક્રમ સંવત અનુસાર ગાંધીજીનો જન્મ કઈ તિથિ એ થયો હતો? તિથિ પૂછવામાં આવી છે। આપણને સૌને ખ્યાલ છે કે 2 ઓક્ટોબર 1869ના રોજ ગાંધીજીનો જન્મ પોરબંદર ખાતે થયો હતો, પણ તે દિવસે તિથિ કઈ હતી? એટલે કે વિક્રમ સંવત અનુસાર। હવે અહીંયા સામાન્ય રીતે આમ આપણને જવાબ મળી શકે, પરંતુ બધા ઓપ્શનની અંદર 1925 જ લખવામાં આવ્યું છે। તો પહેલા આપણે વિક્રમ સંવતની એક વાત કરી લઈએ કે વિક્રમ સંવતની શરૂઆત છે તે ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી। ઈસવીસનમાં નહીં, આજે આપણે ઈસવીસનમાં જીવીએ છીએ, ઈસવીસન 1, 2, 3 એમ કરીને આપણે 2020માં છીએ અત્યારે। તેની પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે 56ની અંદર વિક્રમ સંવતની શરૂઆત થઈ હોય તો ઈસવીસનના જેટલા વર્ષ હોય તેમાં 56 વર્ષ પ્લસ કરી દેવામાં આવે, ઉમેરી દેવામાં આવે, એટલે હાલનું વિક્રમ સંવત છે તે આપણને મળવાપાત્ર થતું હોય। 2020માં તમે 56 ઉમેરો એટલે એટલામું વિક્રમ સંવત અત્યારે ચાલુ હોય, તો 1869માં તમે 56 ઉમેરો એટલે 1925 થશે। એટલે વિક્રમ સંવત અનુસાર આપણે તિથિ કહેવાની છે। તો પહેલા આપણે જવાબ લઈ લઈએ કે ભાદરવા વદ 12 અને વિક્રમ સંવતનું વર્ષ હોય 1925 ના દિવસે એ તિથિ હતી 2 ઓક્ટોબર 1869ના રોજ, ત્યારે ગાંધીજીનો જન્મ પોરબંદર ખાતે થયો હતો। ખાસ યાદ કરી લેવાનું છે, ભાદરવા વદ 12 અને વિક્રમ સંવત અનુસાર 1925નું વર્ષ। ગાંધીજીનો જન્મ પોરબંદર ખાતે થયો, તો આ ભાદરવા વદ 12 છે ને તેના વિશે એક ફેક્ટ એવો પણ છે કે ઈસવીસનનું વર્ષ હવે કહું છું, ઈસવીસનના વર્ષ મુજબ 1923નું વર્ષ હતું, ત્યારથી આ ગાંધીજીનો જન્મદિવસ છે તેને રેટિયા બારસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ગાંધીજીએ રેટિયો ખૂબ કાંત્યો, એટલે ગાંધીજીના જન્મદિવસને કયા વર્ષથી રેટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે વર્ષ 1923, ઈસવીસન 1923થી। ને ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત અનુસાર ભાદરવા વદ 12 1925। હવે આપણે ગુજરાતીઓ છીએ ને તે વિક્રમ સંવતને અનુસરીએ, તો આપણને ઘણી વખત એવું પણ કહી દે કે ગુજરાતી સંવત અનુસાર, તો એમાં આપણને પ્રશ્ન થવો જોઈએ નહીં। આપણે ગુજરાતીઓ વિક્રમ સંવતને અનુસરીએ, ભારત સરકારે શક સંવત સ્વીકારેલું છે, પણ આપણે ગુજરાતીઓનું બેસતું વર્ષ હોય, કારતક મહિનાનો પ્રથમ દિવસ હોય ત્યારે, અને જે આસો મહિનો છે તે વિક્રમ સંવત અનુસાર અંતિમ માસ હોય, એટલે છેલ્લો દિવસ હોય ત્યારે આપણી દિવાળી હોય। તો આ યાદ રાખવાની વાત છે કે વિક્રમ સંવત આપણે અનુસરીએ છીએ, તો વિક્રમ સંવત પણ કહેવાય, ઘણી વખત આપણને ત્યાં ગુજરાતી સંવત પણ મૂકી દેવામાં આવે। તો આપણે યાદ કર્યું, હવે આપણે આગળ વધીએ। ગાંધીજીનો જન્મ ભાદરવા વદ 12 1925 કે 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ખાતે જન્મ થયો હતો, તો ત્યાંથી આપણને પ્રશ્ન થાય કે જે જગ્યાએ ગાંધીજીનો જન્મ થયો હતો તે ગાંધીજીના વડવાઓનું મકાન હતું, તે મકાનને એક ઉદ્યોગપતિ છે ભારતના નાનજી કાલિદાસ મહેતા, તેઓએ આ ગાંધીજીના વડવાઓનું મકાન છે તેને ખરીદી લીધું
અને ત્યાં આગળ તેઓએ એક કીર્તિ મંદિર, ગાંધીજીનું સ્મારક છે તે પણ બંધાવી આપ્યું પોરબંદર ખાતે. તો આ નાનજી કાલિદાસ મહેતા છે તેઓ કોણ હતા? કે તેઓ ભારતીય છે અને તેઓએ વિદેશની અંદર એટલે કે દક્ષિણ આફ્રિકાની અંદર જઈ અને ઉદ્યોગો વિકસાવ્યા હતા, સ્થાપ્યા હતા અને એક મોટું ધન કમાયા હતા. એટલા માટે તેઓએ આ ગાંધીજીના વડવાઓનું મકાન ખરીદી પોરબંદરમાં અને ત્યાં આગળ કીર્તિ મંદિર બનાવ્યું. તો આ કીર્તિ મંદિર વિશે પણ એમ કહેવાય છે કે નાનજી કાલિદાસ મહેતાએ આ કીર્તિ મંદિર કોની પાસે બંધાવ્યું? તો કે તેના આર્કિટેક્ટ સ્થપતિ હતા પુરુષોત્તમ મિસ્ત્રી. કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? તો કે પોરબંદર ખાતે. કોણે બંધાવ્યું? તો કે નાનજી કાલિદાસ મહેતા નામના ઉદ્યોગપતિ. નાનજી કાલિદાસ મહેતા તે ઉદ્યોગપતિ હતા કે તેણે તે સમયે પણ ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની અંદર 2 કરોડ રૂપિયા જેટલી મોટી રકમની સખાવત કરી હતી, એટલી મોટી રકમનું દાન આપ્યું હતું સારા કાર્યો માટે. તેઓએ ગાંધીજીના વડવાઓનું મકાન ખરીદી કીર્તિ મંદિર બંધાવ્યું, જેના આર્કિટેક્ટ સ્થપતિ હતા પુરુષોત્તમ મિસ્ત્રી. આ મંદિર કીર્તિ મંદિર છે તેની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે? તો કે ગાંધીજી 79 વર્ષ જીવ્યા, 79 યર્સ, જેથી કરીને નાનજી કાલિદાસ મહેતાએ આ કીર્તિ મંદિરની ઊંચાઈ પણ 79 ફૂટ બનાવેલી છે. વર્ષ 1949માં સરદાર વલ્લભભાઈ પટેલના હાથે આ કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન થયું. કોના હાથે થયું? સરદાર વલ્લભભાઈ પટેલના હાથે. વર્ષ 1949માં કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન થયું અને વર્ષ 1950ની અંદર તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. તો આ વાત આપણે કરી ગાંધીજીનો જે જન્મ થયો હતો તેની. હવે આગળ શું થયું? તો કે ત્યારબાદ આપણે વાત કરવી પડે. આમ તો આપણે ગાંધીજીના દાદાથી શરૂ કરીએ તો આપણે ગાંધીજીને થોડા વ્યવસ્થિત રીતે સમજી શકીએ. તો ગાંધીજીના જે દાદા હતા, ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી અને એના પિતા એટલે ગાંધીજીના દાદા હતા ઉત્તમચંદ ગાંધી, જેઓને ઓતા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્તમચંદ ગાંધી કે ઓતા ગાંધી તેઓ પોરબંદરના દિવાન હતા. આ ઉત્તમચંદ ગાંધી એટલે કે ઓતા ગાંધી એક વખત જૂનાગઢની અંદર જે બાબી વંશના નવાબોનું શાસન હતું તે નવાબને ઉત્તમચંદ ગાંધી, ઓતા ગાંધીએ ડાબા હાથે સલામી આપી હતી. એટલે ઘણી વખત શાસકોને અપમાન જેવું લાગે. તમને પૂછવામાં આવ્યું ભાઈ તમે શા માટે ડાબા હાથે સલામી આપી? ત્યારે ઓતા ગાંધીએ કીધું હતું કે ભાઈ જમણો હાથ તો મેં પોરબંદરને સોંપેલો છે એટલા માટે. એવી જ રીતે આપણે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી વિશે વાત કરીએ તો કરમચંદ ગાંધી છે તેઓએ રાજકોટ ખાતે દીવાન પદે કાર્ય કરેલું છે. પોરબંદરના દીવાન પદે પણ કાર્ય કરેલું છે અને વાંકાનેરના દીવાન પદે પણ કાર્ય કરેલું છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીએ કયા રાજ્યની અંદર દીવાન પદે કામ કરેલું છે? તો કે પોરબંદર, રાજકોટ અને વાંકાનેર. પોરબંદરનો કારભાર સંભાળતા હતા કરમચંદ ગાંધી. પછી તેઓએ તે કારભાર છોડ્યો અને રાજસ્થાની કોર્ટની અંદર તેમની સભ્ય તરીકે નિમણૂક થતા કરમચંદ ગાંધી છે તે રાજકોટ ગયા. અને ત્યારે શાસક છે તે રાજકોટમાં હતા સર બાવાજીરાજ. આ બાવાજીરાજ નામના શાસકના દીવાન હતા કરમચંદ ગાંધી. કરમચંદ ગાંધીને આપણે કરમચંદ બાપુ તરીકે પણ ઓળખીએ છીએ. જે માટે કરમચંદ બાપુ કહીએ છીએ એટલા માટે રાજકોટની અંદર કબા ગાંધીનો ડેલો પણ આવેલો છે. ઘણા લોકો કબા ગાંધીનો ડેલો એટલે કસ્તુરબાનો ડેલો એમ સમજી લે. એવું નથી. ગાંધીજીના પિતાનું ત્યાં આગળ રહેવાસ હતો એટલા માટે તે કરમચંદ બાપુ કહેવાતા એટલે કબા ગાંધીનો ડેલો એમ કહેવાય છે. હવે જો ગાંધીજીના પિતા છે તે રાજકોટમાં રાજસ્થાની કોર્ટના સભ્ય તરીકે ગયા હોય તો ગાંધીજી પણ તેમની સાથે ગયા હોય. એટલે ગાંધીજીનું શિક્ષણ છે તે ક્યાં થયું? તો કે રાજકોટ ખાતે થયું. ગાંધીજીનું શરૂઆતનું શિક્ષણ છે ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ આવે પણ પહેલા 2 શાળાઓ છે. એક પ્રતાપ કુંવરબા શાળા 1837ની અંદર આ પ્રતાપ કુંવરબા શાળાની શરૂઆત થઈ હતી. પ્રથમ કાઠિયાવાડી ગુજરાતી સ્કૂલ તરીકે પણ ઘણી વખત એને ધ્યાને લેવાતી હોય છે. હાલાર પ્રાંત નામથી એની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રતાપ કુંવરબા શાળાની અંદર ગાંધીજીનું બાલ મંદિરનું ને તે શિક્ષણ છે તે આગળ વધ્યું. પછી ગાંધીજીનું શિક્ષણ છે રાજકોટની કિશોરસિંહજી શાળાની અંદર પણ થયું અને ત્યારબાદ એમ કહેવાય ગાંધીજી 3જા ધોરણની અંદર થોડા નબળા રહી ગયા હતા. એટલા માટે ગાંધીજીએ 3જું અને 4થું આ 2 ધોરણ છે તે એક સાથે કર્યા હતા. પછી થોડા તેજસ્વી પણ બન્યા.
અને ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ જેને અત્યારે આપણે કહીએ છીએ તેમાં એડમિશન લીધું. તે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે ને તેનું નામ પહેલાં સૌપ્રથમ જેને 1853ની અંદર એને ખુલ્લી મૂકવામાં આવીને ત્યારે એનું નામ હતું રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ. પછી થઈ ગયું રાજકોટ હાઈસ્કૂલ, પછી થયું કાઠિયાવાડ હાઈસ્કૂલ. આ મકાન છે ને આનું નવું મકાન બનાવવામાં જૂનાગઢમાં જે બાબી વંશના નવાબોનું શાસન હતું, નવાબ મોહમ્મદ ખાન બીજાએ તેને આર્થિક રીતે મદદ કરીને એનું નવું મકાન બનાવી દીધું. એટલે કાઠિયાવાડ હાઈસ્કૂલ છે તે આગળ જતા પ્રિન્સ આલ્ફ્રેડના નામ ઉપરથી તેને મળ્યું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જ્યાં ગાંધીજીનું પ્રાથમિક શિક્ષણ છે તે આગળ વધ્યું. તો આપણે યાદ શું કરવાનું છે? ગાંધીજીનું સૌપ્રથમ શિક્ષણ છે તે પ્રતાપ કુંવરબા શાળામાં, પહેલાં તેને હાલાર પ્રાંત તરીકે શાળાને ઓળખવામાં આવતી, પછી કિશોરસિંહજી શાળામાં અને ત્યારબાદ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં. આપણને પૂછાય કે રાજકોટ આલ્ફ્રેડ સ્કૂલનું જૂનું નામ શું હતું? તો કે કાઠિયાવાડ હાઈસ્કૂલ. પ્રથમ નામ પૂછાય તો રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ, જેને કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રની પ્રથમ અંગ્રેજી શાળા પણ માનવામાં આવે છે. તો ગાંધીજીએ 3જું ને 4થું 2 ધોરણ સાથે કર્યું. તો ગાંધીજીને 5મા ધોરણની અંદર આપણે વાત કરી તેજસ્વી બન્યા. તો ગાંધીજીને 4 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી 5મા ધોરણમાં. 6ઠ્ઠા ધોરણની અંદર ગાંધીજીને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી. ગાંધીજીના જે સંસ્કૃતના શિક્ષક હતા તેમનું નામ હતું કૃષ્ણશંકર માસ્તર. 7મા ધોરણની અંદર ગાંધીજીના જે ક્લાસ ટીચર કહી શકીએ તેમનું નામ હતું દોરાબજી એદલજી ગીમી. આ દોરાબજી એદલજી ગીમી છે તેમણે ગાંધીજીને શારીરિક કસરતની તાલીમ પણ આપી. ગાંધીજી જ્યારે બાળપણની અંદર હતા એટલે કે એમનું પ્રાથમિક શિક્ષણ થતું હતું ત્યારે ગાંધીજીને લાંબી દોડ પ્રત્યે ખૂબ રસ હતો. એમને પ્રિય રમત પણ લાંબી દોડ હતી. તો ગાંધીજી છે તેમનું શિક્ષણ ત્યાંથી પસાર થયું અને આગળ જતાં એમ કહેવાય છે કે તેઓ મેટ્રિક થયા અને તે ત્યાંથી ભણવા માટે ક્યાં આવી ગયા? તો કે ભાવનગર આવ્યા. ભાવનગરની અંદર તેઓએ શામળદાસ કોલેજની અંદર એડમિશન લીધું. આ શામળદાસ કોલેજ જે છે તે ભાવનગરના શાસક તખ્તસિંહજીએ ઈસવીસન 1885ની અંદર તેની સ્થાપના કરી હતી અને સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ તરીકે પણ ભાવનગરની શામળદાસ કોલેજને ઓળખવામાં આવે છે. અગાઉ આપણે એક વખત ડેઇલી 5માં એક પ્રશ્ન વિશે ચર્ચા કરેલી છે. ગુજરાતની સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ તરીકે કેમ રાજકોટની રાજકુમાર કોલેજને નથી ધ્યાનમાં લેવામાં આવતી અને શા માટે ભાવનગરની શામળદાસ કોલેજને ધ્યાનમાં લેવામાં આવે છે? પ્રધાન શામળદાસની સ્મૃતિની અંદર ભાવનગર નરેશ તખ્તસિંહજીએ ઈસવીસન 1885માં ભાવનગર ખાતે શામળદાસ કોલેજની સ્થાપના કરી. આજે પણ હયાત છે તે કોલેજ. ત્યાં આગળ ગાંધીજીનું શિક્ષણ થયું. તો ગાંધીજી ત્યાં કેટલું ભણ્યા? તો કે 1 સત્ર ભણ્યા. ગાંધીજીના પિતાનું નિધન થયું કરમચંદ બાપુનું. એટલે એમના એક મિત્ર હતા કરમચંદ બાપુના માવજી દવે. એમણે ગાંધીજીને જોયા, એમને મળવા આવ્યા હતા, એમના ઘરના આશ્વાસન આપવા આવ્યા હતા. એવા સમય એમ કહેવાય કે ગાંધીજીએ આ પરિવારને પૂછ્યું હતું કે ભાઈ આ શું કરે છે મોહનદાસ? એમણે કીધું ભણે છે, મેટ્રિક પાસ થયા છે, અત્યારે શામળદાસ કોલેજની અંદર તેઓ શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે એમણે કીધું હતું કે ભાઈ આ મોહનદાસને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલવા જોઈએ. એટલે ગાંધીજીની ઈચ્છા છે તે પણ પ્રબળ બની. એટલે ગાંધીજીએ શામળદાસ કોલેજમાં માત્ર ને માત્ર 1 જ સત્ર છે તે ભણ્યા. પછી ગાંધીજી ઇંગ્લેન્ડ જવા માટે રવાના થયા. બેરિસ્ટર બનવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા, જેની પ્રેરણા મૂળ કોણે આપી કહેવાય? તો કે માવજી દવેએ. બીજી પણ સાથે તમને એક યાદ કરાવું, આપણે ઇંગ્લેન્ડને આગળ લઈએ એની પહેલાં, કે જ્યારે ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યાં એમના સહપાઠી હતા એક વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર સરદારસિંહ રાણા. આ સરદારસિંહ રાણા છે તેમનું પણ આપણા ભારતની અંદર સ્વતંત્રતામાં આઝાદીની અંદર ખૂબ મોટું યોગદાન છે. એમ કહેવાય છે કે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહીને જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી તે સંદર્ભે તે ગાંધીજીના સહપાઠી પણ હતા. ઘણી બધી ભારતને આર્થિક મદદ પણ તેને ક્રાંતિકારીઓને પૂરી પાડી હતી, કારણ કે તે ભારતીય રજવાડાઓનું જે ઝવેરાતનું લેવેચનું કામ છે તે વિદેશમાં રહીને સરદારસિંહ રાણા છે તે કરતા હતા. એટલે તેમણે ભારતની આઝાદીની અંદર ખૂબ મોટું તેમનું પણ આપણે યોગદાન માનીએ. તે ગાંધીજીના સહપાઠી હતા. આ સરદારસિંહ રાણાનો જન્મ પણ ઘણી વખત પૂછાતો હોય છે. તો કે તે લીંબડીના ભાયાત હતા અને
સુરેન્દ્રનગર જિલ્લામાં જે લીમડી આવેલું છે ત્યાં આગળ કંથારિયા ગામ છે, તે કંથારિયા ગામ એમનું વતન છે અને ત્યાં તેમનો જન્મ પણ થયો હતો. તો ગાંધીજી બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડ ગયા તે સમયે જહાજમાં જૂનાગઢના ત્રંબકરાય મજમુદાર નામના એક વ્યક્તિ છે તે તેમને મળ્યા હતા. ગાંધીજી અનેક લોકોની ચિઠ્ઠી પણ સાથે લઈને ગયા હતા, જેમ કે પીજે મહેતા, દાદાભાઈ નવરોજી, આ બધાની ચિઠ્ઠીઓ સાથે લઈને ગયા હતા કે ભાઈ ત્યાં કાંઈ મદદની જરૂર પડે તો તેઓને આપણે કહી શકીએ. તો ઇંગ્લેન્ડની અંદર ગાંધીજીને અંગ્રેજ શિષ્ટાચારની સમજ આપી હોય તેવા વ્યક્તિ છે પીજે મહેતા. ગાંધીજીને ઇંગ્લેન્ડની અંદર ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષવાનો, વાળવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પણ જોશિયા નામના વ્યક્તિ હતા. તો આ ઇંગ્લેન્ડની અંદર ગાંધીજીએ બેરિસ્ટરનો અભ્યાસ કર્યો. ગાંધીજી બેરિસ્ટર થઈ અને એમ કહેવાય 1891ની અંદર ભારત પરત ફર્યા અને ભારત પરત ફર્યા તે પછી 1893ની અંદર ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકા જાય છે. તો તેને આપણે આગળના પ્રશ્નની અંદર સમજીએ. તો આપણે આ ગાંધી વિશે વાતો કરી કે ભાઈ વિક્રમ સંવંત અનુસાર ગાંધીજીનો જન્મ આપણે યાદ કરી લેવાનો છે, ભાદરવા વદ 12 વિક્રમ સંવંત અનુસાર વર્ષ 1925. આગળના પ્રશ્નમાં જઈએ કે ગાંધીજી આફ્રિકામાં નાતાલ બંદરે ઉતર્યા ત્યારે તેઓને કોણ લેવા આવ્યું હતું? નાતાલ એટલે જે દક્ષિણ આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં જે ડર્બનનો વિસ્તાર છે તેને નાતાલ તરીકે ઓળખવામાં આવે છે. તે નાતાલ બંદરે ગાંધીજી જ્યારે ઉતર્યા, આપણે શું વાત કરીએ 1893ની અંદર ગાંધીજી પોરબંદરથી દક્ષિણ આફ્રિકા પોતાનું નસીબ અજમાવવા માટે, બેરિસ્ટરનું નસીબ અજમાવવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તો ગાંધીજીને જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે નાતાલ બંદરે તેમને શેઠ અબ્દુલ્લા લેવા આવ્યા હતા. પોરબંદરની પેઢી હતી શેઠ અબ્દુલ્લાની, તે પેઢીનો કેસ લડવા માટે જ ગાંધીજી 1893ની અંદર દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલના વિસ્તારમાં, ડર્બનના વિસ્તારમાં શેઠ અબ્દુલ્લાને દાદા અબ્દુલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગાંધીજી શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા ગયા, તેમાં એક બીજા વ્યક્તિ પણ સામેલ હતા, તેનું નામ અહીંયા લખેલું છે શેઠ અબ્દુલ કરીમ ઝવેરી. તો આપણે એક જ શેઠ અબ્દુલ્લાને યાદ નહીં રાખવાના. 1893માં ગાંધીજી કોની પેઢીનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા આપણને પૂછાય તો આપણે બે નામ યાદ રાખવાના, એક શેઠ અબ્દુલ્લા અને શેઠ અબ્દુલ કરીમ ઝવેરી. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે નાતાલ બંદરે ઉતર્યા ત્યારે તેઓને લેવા કોણ આવ્યું હતું? એનો જવાબ થશે શેઠ અબ્દુલ્લા. પણ કઈ પેઢીનો? તો કે શેઠ અબ્દુલ્લા અને શેઠ અબ્દુલ કરીમ ઝવેરીની પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. હવે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા તે સમયે એમ કહેવાય સૌ પ્રથમ તેઓ રુસ્તમજી શેઠના ઘરે રોકાયા હતા. દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીને વિવિધ અનુભવો થયા તે પણ આપણે જાણીએ છીએ કે ગાંધીજી ડર્બનથી પ્રિટોરિયા જતી ટ્રેનની અંદર જતા હતા. તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ હતી. તેમ છતાંય તે આ ગોરા કાળાના ભેદભાવના કારણોસર ગાંધીજીને સેન્ટ પીટ્સ મારિટ્સબર્ગ નામના સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા, જેનાથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું અને તે ગાંધીજીએ તેનો વિરોધ પણ શરૂ કર્યો. અને આ માટે શેઠ અબ્દુલ્લાની પેઢીનો એ કેસ લડવા ગયા હતા. પણ તેમ છતાંય શેઠ અબ્દુલ્લાએ ગાંધીજીને જે આ સેન્ટ પીટ્સ મારિટ્સબર્ગ નામના સ્ટેશને ઉતારી દેવાયા તેનો કેસ લડવા માટે દાદા અબ્દુલ્લા, શેઠ અબ્દુલ્લાએ એક મિસ્ટર બેકર નામના વકીલ છે તેને ગાંધીજી માટે રોક્યા હતા. તો 1894થી લઈ અને 1906 સુધીનો ગાંધીજીનો જે દક્ષિણ આફ્રિકાનો સમયગાળો છે તેને ઉદાર રાજકીય પ્રવૃત્તિઓનો ગાંધીજીનો સમયગાળો મનાય છે. અને 1906 થી 1914 સુધીના દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો જે સમય પસાર થયો તેને ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહોનો સમય માનવામાં આવે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર ઇન્ડિયન ઓપિનિયન નામનું એક પત્ર પણ શરૂ કર્યું હતું. અને તમને જાણી નવાઈ લાગશે કે આ ઇન્ડિયન ઓપિનિયન છે તે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં 4 ભાષાઓની અંદર પ્રકાશિત કરતા હતા: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને તમિલ. ઇન્ડિયન ઓપિનિયન કેટલી ભાષાઓની અંદર પ્રસિદ્ધ થતું હતું? 4 ભાષાઓમાં યાદ કરવી પડશે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને તમિલ. ગાંધીજીએ ઈસવીસન 1894માં દક્ષિણ આફ્રિકાની અંદર
નાતાલ ઇન્ડિયા કોંગ્રેસ નામની સંસ્થાની પણ સ્થાપના કરી અને આ નાતાલ ઇન્ડિયા કોંગ્રેસના સચિવ તરીકે, આ સંસ્થામાં સચિવ તરીકેની ભૂમિકા પણ ગાંધીજીએ નિભાવી હતી. દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીએ જે વિવિધ બાબતોની સ્થાપના કરીને આપણને ખાસ પૂછાતી હોય છે તેવી પણ તમને યાદ કરાવી દઉં બાબત. 1904માં ગાંધીજીએ ડર્બન ખાતે ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી અને 1910માં ગાંધીજીએ જોહાનિસબર્ગ પાસે ટોલ્સ્ટોય ફાર્મની પણ સ્થાપના કરી. ગાંધીજીને અનેક ભારતીય સંસ્થાઓ અને અનેક ભારતના રજવાડાઓ છે તે પણ આર્થિક મદદ દક્ષિણ આફ્રિકામાં પૂરી પાડતા હતા. ગાંધીજી 1915માં ભારત પરત ફર્યા ને ત્યારે ગોંડલ ગયા હતા. ગોંડલ નરેશ ભગવતસિંહજીએ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને લડત સમયે મદદ કરી હતી આર્થિક, એટલા માટે એમને આભાર વિધિ, એમને ધન્યવાદ કરવા માટે ગાંધીજી ગોંડલ પણ ગયા હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પોતાના મનને શાંતિ આપવા માટે હોસ્પિટલની અંદર થોડો સમય માટે કમ્પાઉન્ડર તરીકે પણ કામ કર્યું હતું અને આગળ જતા ગાંધીજીએ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સ નામની સંસ્થાની પણ દક્ષિણ આફ્રિકાની અંદર સ્થાપના કરી. બોર વિગ્રહ સમયે અંગ્રેજોને ગાંધીજીએ મોટી મદદ કરી, એટલા માટે ગાંધીજી જ્યારે ભારત પરત ફર્યા પછી 1915ની અંદર ગાંધીજીને અંગ્રેજોએ બોર વિગ્રહમાં અંગ્રેજોને મદદ કરી હતી ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે, એટલા માટે અંગ્રેજોએ ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિથી પણ 1915ની અંદર સન્માનિત કર્યા હતા. આવી જ રીતે ગાંધીજી છે તેમણે દક્ષિણ આફ્રિકાની અંદર સત્યાગ્રહ ચલાવ્યા છે. તો એમ કહી શકીએ કે બીજા કેવા સત્યાગ્રહો હતા? તો કે જે હિન્દમાંથી જે લોકો મજૂરી કરવા માટે દક્ષિણ આફ્રિકા જતા હતા તે મજૂરી કરવાવાળા લોકો ઉપર દક્ષિણ આફ્રિકન સરકારે એક 25 પાઉન્ડનો ટેક્સ નાખ્યો હતો અને આ એક પ્રથા હતી ને તેને ગિરમિટિયા પ્રથા કહેવાતી. એટલે ગાંધીજી પાસે સૌપ્રથમ એક બાલા સુંદરમ નામના ગિરમિટિયાની વાત છે તે પહોંચીને ગાંધીજીએ તેને મદદ કરવાનું નક્કી કરી લીધું. એટલે ગિરમિટિયા પ્રથા છે તેનો પણ અંત લાવવાની અંદર ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર ખૂબ મહેનત કરી અને ખૂબ મોટું યોગદાન પણ આપ્યું. કે જે લોકો આપણે અહીંથી મજૂરી માટે ત્યાં જતા હોય દક્ષિણ આફ્રિકામાં કામ કરવા માટે, તે લોકો ઉપર આ પ્રકારનો એક ટેક્સ નાખવામાં આવ્યો હતો જેને એ પ્રથાને ગિરમિટિયા પ્રથા તરીકે ઓળખવામાં આવતી. પ્રથમ ગિરમિટિયાની કોની વાત પહોંચી ગાંધીજી પાસે આપણે યાદ કરવાનું, બાલા સુંદરમ નામના તે ગિરમિટિયો હતો. આમ અનેક સત્યાગ્રહો છે તેમણે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પણ કર્યા અને ભારતીય જે નેતાઓ છે એ સમયે આપણે ભારતની આઝાદી માટે પણ ઝઝૂમી રહ્યા હતા એટલે અને ભારતીય નેતાઓનું ધ્યાન પણ ગાંધીજી તરફ આકર્ષાયું હતું. બીજી એક વાત તમને ખાસ યાદ કરાવું કે ગાંધીજી 1893ની અંદર દક્ષિણ આફ્રિકા ગયા પછી 1915 પહેલા ગાંધીજી 2 વખત ભારત પણ આવી ગયેલા. એક વખત ગાંધીજી 1896ની અંદર ભારત આવ્યા, કલકત્તા બંદર છે ત્યાં ઉતર્યા અને ત્યારે કલકત્તાની અંદર ગાંધીજી ઉતર્યા 1896માં. એ જ સમયે તેઓ પાછા એક પોંગોલા નામના વહાણમાં બેસીને આવ્યા હતા અને કુર્લેન નામના વહાણમાં બેસીને દક્ષિણ આફ્રિકા જતા રહ્યા. 1901ની અંદર પણ ગાંધીજી છે તેણે ભારતની મુલાકાત લીધી. 1901માં તેઓએ કલકત્તાની અંદર જે અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું હતું તેના અધ્યક્ષ હતા દિનશા વાચા. તે 1901ના અધિવેશનની અંદર પણ હાજરી આપી. ખાસ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો, ગાંધીજી 1901ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અંદર ભાગ લીધો હતો જે અધિવેશનની અધ્યક્ષતા દિનશા વાચાએ કરી હતી. ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના એક જ વખત અધ્યક્ષ રહેલા, કુલ એક વખત. અને કયું અધિવેશન હતું કે 1924નું બેલગામ અધિવેશન. પણ ગાંધીજીએ તે પહેલાં ક્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો કે 1901માં તેઓ જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા ત્યારે કલકત્તા ખાતે યોજાયેલા 1901ના અધિવેશનમાં ગાંધીજી હાજરી આપી હતી. ત્યારે ગાંધીજી કલકત્તાના ઇન્ડિયા ક્લબની અંદર રોકાણા હતા, જ્યાં આગળ ઇન્ડિયા ક્લબમાં ગોપાલકૃષ્ણ ગોખલે છે તે ગોલ્ફ રમવા આવતા અને ગાંધીજી અને ગોપાલકૃષ્ણ ગોખલે છે તે એકબીજાથી પરિચિત થયા હતા અને ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલેના વિચારોથી પ્રભાવિત પણ થયા. તે વિચારોથી પ્રભાવિત થયા એટલે ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજકીય ગુરુ બનાવી લીધા. ગોપાલકૃષ્ણ ગોખલે ભારતની અંદર ઇન્ડિયા સર્વન્ટ સોસાયટીની પણ સ્થાપના કરી હતી.
ગાંધીજીના રાજકીય ગુરુ આપણે યાદ કર્યા કે ગોપાલકૃષ્ણ ગોખલે હતા, તો ગાંધીજીના એક સાહિત્યિક ગુરુ પણ મનાય છે, જ્હોન રસ્કિન, જેમણે અનટુ ધીસ લાસ્ટ પુસ્તક લખેલું છે અને ગાંધીજી ઉપર તેનો મોટો પ્રભાવ પણ છે. આ જ્હોન રસ્કિન છે તેની અનટુ ધીસ લાસ્ટ પુસ્તક ઉપરથી ગાંધીજી એક સર્વોદય નામનું પુસ્તક પણ બનાવેલું છે. તો ગાંધીજીના સાહિત્યિક ગુરુ તરીકે આપણે જ્હોન રસ્કિનને ઓળખી શકીએ. આ જ્હોન રસ્કિનની જે પુસ્તક છે અનટુ ધીસ લાસ્ટ, એમાં કઈ બાબતથી ગાંધીજી પ્રભાવિત થયા હતા? તો એમાં એવી બાબત છે કે ભાઈ ખેડૂતો અને શિલ્પકારો છે તેમનું જીવન પણ અમૂલ્ય છે, તેમની કામગીરી પણ અમૂલ્ય છે. આ બાબત છે તે ગાંધીજીને સ્પર્શી હતી. ગાંધીજીના આપણે રાજકીય ગુરુની વાત કરી, સાહિત્યિક ગુરુની વાત કરી, તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે તેને પણ આપણે યાદ કરી લેવા જોઈએ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો કે શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર છે તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે મોરબીના વવાણિયા ખાતે, જે અત્યારે મોરબી જિલ્લો છે ત્યાં વવાણિયા ગામ છે, ત્યાં આગળ શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો હતો. તે શ્રીમદ રાજચંદ્રનું બાળપણનું નામ શું હતું? તો કે લક્ષ્મીનંદન. આગળ જતા તેમના માતા પિતાએ તેમનું નામ છે તે રાયચંદ કરી દીધું હતું. તેમના પિતા છે તે કૃષ્ણ ભક્તિની અંદર માનતા, પણ બાળપણની અંદર જ તે આ રાયચંદ, જેને આપણે શ્રીમદ રાજચંદ્ર કહીએ, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, તેમને જૈન ધર્મ પ્રત્યે રુચિ થઈ હતી. જે કારણોસર 13 વર્ષની ઉંમરે બુદ્ધિ પ્રકાશ જેવા સામયિકની અંદર શ્રીમદ રાજચંદ્ર છે તેના લેખો છે તે છપાતા હતા. ત્યાં સુધી કહું કે મુંબઈની અંદર શ્રીમદ રાજચંદ્ર છે તેમણે શતાવધાનના પ્રયોગો કરી દીધા. શતાવધાનના પ્રયોગો એટલે શું? એક સાથે 100 બાબતો કરી આપવી. એક સાથે 100 બાબતો કરી આપી શ્રીમદ રાજચંદ્રે, જે માટે તેઓને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પણ આપવામાં આવેલું છે. સાક્ષાત સરસ્વતી તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે શ્રીમદ રાજચંદ્રને. આ શ્રીમદ રાજચંદ્ર છે તેમનું કાર્ય હજી પણ શરૂ છે. જેમ કે આપણે ગાંધીનગર પાસે કોબા છે, આણંદ પાસે અગાસ છે, ત્યાં આગળ તેમના શ્રીમદ રાજચંદ્રના આશ્રમો પણ આવેલા છે. વલસાડની અંદર ધરમપુર છે, ત્યાં આગળ શ્રીમદ રાજચંદ્ર મિશન પણ કાર્યરત છે. આ શ્રીમદ રાજચંદ્ર છે તેમનું નિધન રાજકોટ ખાતે થયું હોવાથી તેમનું સમાધિ મંદિર પણ રાજકોટ ખાતે આવેલું છે. તો આપણે વાત કરી ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાની યાત્રા, અને તેઓ ત્યાં આગળ સમય પસાર કર્યો, ભારતીય નેતાઓનું ધ્યાન ખેંચ્યું, અને તેઓ ક્યારે ભારત આવ્યા? તો કે 1914ની અંદર ગાંધીજીએ પોતાનું કાર્ય છે તેને સંપન્ન કરી લીધું હતું અને તેઓ ભારતની અંદર આવ્યા. 1914માં જ નીકળી ગયા હતા અને ભારત પહોંચ્યા 9 જાન્યુઆરી 1915ના રોજ. આ 9 જાન્યુઆરી 1915નો દિવસ છે ત્યારે ગાંધીજી એમ કહેવાય છે કે મુંબઈના એપોલો બંદર પર ઉતર્યા. અને ગાંધીજી ગુજરાત ક્યારે આવ્યા? તો એમ કહેવાય 25 મે 1915ના રોજ ગાંધીજી ગુજરાત આવ્યા. આ 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી જ્યારે મુંબઈના એપોલો બંદર પર ઉતર્યા, તે દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રવાસી ભારતીય દિવસ શું છે? તો કે 2003માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી આપણા દેશની અંદર, તે અટલ બિહારી વાજપેયી સરકારને એક એવો વિચાર થયો હતો કે ભાઈ આ જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે, પ્રવાસી ભારતીયો છે, તેમને આપણે ક્યાંક વિશેષ રૂપે સન્માનિત કરવા જોઈએ, એમને ભારતની સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે અટલ બિહારી વાજપેયી સરકારે આ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવો જોઈએ કે ન ઉજવવો જોઈએ તેની સલાહ માટે એક સમિતિ બનાવી, જે સમિતિનું નામ છે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. આ લક્ષ્મીમલ સિંઘવી સમિતિને આપણે ટૂંકમાં LM સિંઘવી સમિતિ પણ કહીએ છીએ. અને આ LM સિંઘવી એ છે કે જેને ભારતના બંધારણની અંદર જે તમને લોકપાલ અને લોકાયુક્ત જોવા મળે છે, તે લોકપાલ શબ્દ સૌપ્રથમ ઉચ્ચારનાર વ્યક્તિ પણ LM સિંઘવી, લક્ષ્મીમલ સિંઘવી હતા. આ લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ ભલામણ કરી કે ભાઈ હા, ચોક્કસ આપણે આવો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવો જ જોઈએ. જેમ ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ભારત પરત ફર્યા, તેમજ આપણે વર્ષ 2003થી જ તે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કરવી જોઈએ. એટલે પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ છે તે વર્ષ 2003ની અંદર નવી દિલ્હી ખાતે ઉજવાયો, જેમાં
પ્રવાસી ભારતીયો છે, એનઆરઆઈસ છે, તેમને બોલાવી અને તેમને પુરસ્કાર પણ આપવામાં આવતા હોય છે. પ્રવાસી ભારતીય દિવસ છે, આપણે વાત કરી 2003માં શરૂ થયો તો ગાંધીજી 1915માં ભારત પરત ફર્યા હતા, તેને વર્ષ 2015માં 100 વર્ષ પૂર્ણ થતા હતા. તો 2015નો પ્રવાસી ભારતીય દિવસ છે તે ગાંધીનગર ખાતે ઉજવાયો. ગાંધીનગરના મહાત્મા મંદિરની અંદર એક મીઠાનો ડુંગરો પણ બનાવવામાં આવ્યો. દાંડી ગાંધીજી છે તેમનો જે દાંડીનો સત્યાગ્રહ કર્યો હતો તેને સંદર્ભે એક મીઠાનો ડુંગરો બનાવ્યો અને એક મહાત્મા કુટીર છે તેનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મહાત્મા મંદિરની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આ ગાંધીજી પરત ફર્યા તેની વાત કરી. 25 મે 1915ના રોજ તેઓ ભારત આવ્યા. પછી તેઓએ શેઠ બેરિસ્ટર જીવનલાલનો બંગલો અમદાવાદની અંદર ભાડે રાખ્યો અને ત્યાં આગળ 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. કોચરબ આશ્રમમાં જે તકતી છે એના ઉપર લખ્યું છે કે ગાંધીજી 25 મે 1915ના રોજ આવ્યા અને તેમણે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. આવી જ રીતે ગાંધીજીને ભારતના ઉદ્યોગપતિઓ અમરલાલ સારાભાઈ જેવા લોકોની આર્થિક મદદ મળી રહેતા ગાંધીજી છે તે 17 જૂન 1917ની અંદર સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. આ બધી વાતો છે એ સામાન્ય રીતે તમે જાણતા હશો. આજે આપણે થોડું વિશેષ એમને ક્યાંય તમને ન ખ્યાલમાં હોય એવા ફેક્ટ્સ ભણી શકે તો આપણે ભણવા છે. એવી જ રીતે ગાંધીજી છે તેમણે ભારતની અંદર સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ કર્યો. ગુજરાતની અંદર પણ અનેક સત્યાગ્રહ કર્યા, તેને આપણે ક્રમશઃ જોતા જઈએ. ત્રીજો પ્રશ્ન છે, ગાંધીજીને ચંપારણ આવવા કોણે આમંત્રણ પાઠવ્યું હતું? ગાંધીજીને ચંપારણ આવવા કોણે આમંત્રણ પાઠવ્યું હતું? કારણ કે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ભારતમાં કયો હતો? કે ચંપારણ સત્યાગ્રહ. તો ગાંધીજીને રાજકુમાર શુક્લ નામના વ્યક્તિએ ચંપારણ આવવા આમંત્રણ આપ્યું હતું. જે ચંપારણની અંદર તીનકઠિયા પદ્ધતિ છે તે જાણીતી. તીનકઠિયા પદ્ધતિ એટલે કે 3/2 ભાગની અંદર અંગ્રેજો આ ખેડૂતોને ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા 3/2 ભાગમાં અને કહેતા, અને તે સસ્તા ભાવે વેચી દેવા પણ તેમને દબાણ છે કરવામાં આવતું. આ સ્થિતિ ઉપર લોકોને ખ્યાલ હતો. જે બિહારની અંદર ચંપારણ છે તેમાં મોતીહારી ગામ છે, આ ચંપારણ સત્યાગ્રહ માટે જાણીતું. તે વાત છે તે ગાંધીજી પાસે પહોંચીને ગાંધીજીએ આ ચંપારણ સત્યાગ્રહની અંદર રસ લીધો. તેમને રાજકુમાર શુક્લ છે તેમની પાછળ પડી ગયા હતા. જ્યાં ગાંધીજી જાય ત્યાં જાય કે ભાઈ તમે ચંપારણ આવો. એટલે ગાંધીજીએ ચંપારણમાં રસ લીધો, પણ ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ છે તેની આગેવાની કરી નથી. ચંપારણ સત્યાગ્રહની આગેવાની ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરેલી છે. ગાંધીજીની પણ આ ચંપારણ સત્યાગ્રહમાં મદદ મળી. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ભારતમાં પૂછવામાં આવે તો પણ આપણે યાદ રાખવાનું ચંપારણ સત્યાગ્રહ, પણ આગેવાની ગાંધીજીએ કરી નથી. આગેવાની કોણે કરી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ગાંધીજીએ આ રામનારાયણ પ્રસાદ અને બાબુ ધરણીધર છે ને તેમને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિનો એક તપાસ અહેવાલ તૈયાર કરવા માટેની વાત કરી હતી કે તમે સાચી તપાસ કરો. અને ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહ થયો મોતીહારી ગામની અંદર. તે અંતર્ગત ગાંધીજીએ કીધું હતું કે જો નેતાઓની જેમ કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મુખ્ય નેતા છે તે ગાંધીજી વગેરેની ધરપકડ થાય તો એક બ્રિજકિશોર પ્રસાદ અને મઝહરુલ હક નામના 2 વ્યક્તિ હતા તેમને નેતાગીરી સોંપવાનું પણ ગાંધીજીએ કહ્યું હતું. અને આ ચંપારણ સત્યાગ્રહથી સફળ બન્યો અને ઉકેલ પણ ગાંધીજી આ તીનકઠિયા પદ્ધતિનો લાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓ પણ ઇંગ્લેન્ડ બેરિસ્ટર થઈને આવ્યા હતા, જેમ ગાંધીજી ગયા હતા તેમ. એટલે પહેલા શરૂઆતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ છે ને તે ગાંધીજીની ટીકા કરતા. સરદાર વલ્લભભાઈ પટેલે એક વખત તેમના મિત્ર હતા માવળંકર, એમને એવું મજાકની અંદર કહેલું કે ગાંધીજી પાસે જશું તો પૂછશે કે ઘઉંમાંથી કાંકરા વીણતા આવડે છે અને આપણને આમ આઝાદી મળશે. પણ તેમ છતાં ચંપારણ સત્યાગ્રહની અંદર ગાંધીજીએ જે પણ પગલાં લીધા તેનાથી વલ્લભભાઈ પટેલનું ધ્યાન છે તે ગાંધીજી પ્રત્યે ગયું અને તેઓ તેનાથી આકર્ષાયા પણ ખરા. આવી જ રીતે આપણે આગળ થોડી વાતો કરીએ કે ચંપારણ સત્યાગ્રહ પછી ગાંધીજીએ શું કર્યું? તો કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ સફળ બન્યો. ગાંધીજીની એક સારી છબી પણ આપણા ભારતની અંદર પડી. દક્ષિણ આફ્રિકાની અંદર તો ખૂબ મોટા તેઓએ સત્યાગ્રહ કર્યા હતા. એટલે અહીંયા ગુજરાતની અંદર અમદાવાદના મિલ મજૂરોનો હડતાળનો એક પ્રશ્ન છે તે આવ્યો. મિલ મજૂર હડતાળ સંદર્ભે શું થયું હતું? તો પહેલાં જે અમદાવાદના મિલ માલિકો જ, અમદાવાદ આપણું ભારતનું
માન્ચેસ્ટર કહેવાતું, એટલી બધી મિલો હતો. રણછોડલાલ છોટરા 1861થી જે મિલની સ્થાપના કરી ત્યારથી અમદાવાદનો કાપડ ઉદ્યોગ ધમધમતો હતો. એટલે મિલ માલિકો છે ને એ સમયગાળાની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો અને આવી થોડી ભૂકંપને આવી વગેરે જેવી અનેક મુશ્કેલીઓ હતી. એટલે કારીગરો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. એટલે કારીગરોને પાછા લાવવા માટે અમદાવાદના મિલ માલિકોએ તેમને બોનસ આપવાની શરૂઆત કરી હતી કે ભાઈ એ લોકોને કદાચ જો થોડી મોંઘવારી નડે તો એમને ઉપયોગી થઈ શકે. આ મિલ માલિકોએ આ બોનસ છે તે સમયાંતરે બંધ કર્યું. એટલે મજૂરોએ કીધું, અમદાવાદના મિલ મજૂરોએ, ભાઈ નહીં, આમને પગાર વધારો તમારે હવે કરી જ દેવો પડશે. મજૂરોની 50% પગાર વધારાની માગણી હતી. ગાંધીજીએ તપાસ કરી, એ વાત ગાંધીજી પાસે પહોંચી કે ભાઈ આ મિલ મજૂરો છે એની શોષણ થાય, તમારે આનો કાંઈક નિવેડો લાવવો પડે, નિર્ણય કરવો પડે. આ વાત ગાંધીજી પાસે કોણ લાવ્યું હતું? કે અનુસૂયાબેન સારાભાઈ. હવે અનુસૂયાબેન સારાભાઈ કોણ? તો કે તે સમયે આખું જે મિલ માલિકોનું જે એસોસિએશન હતું તેના પ્રમુખ હતા તે સમયે અંબાલાલ સારાભાઈ, અને અંબાલાલ સારાભાઈના સગા બેન હતા અનુસૂયાબેન સારાભાઈ. તે અનુસૂયાબેન સારાભાઈએ ગાંધીજીને કીધું કે આ મિલ માલિકો આ મિલ મજૂરોને પગાર વધારો આપતા નથી, તમારે આ બાબતે રસ લેવો જોઈએ. એટલા માટે ગાંધીજીએ આ મિલ મજૂરો માટે હડતાલનો આશ્રય લીધો. ગાંધીજીએ શું કીધું હતું? ભાઈ 35% પગાર વધારો તમારે આ લોકોને આપવો પડે. પણ મિલ માલિકો છે ને તેમણે એમ કીધું કે એ આપણે જોઈએ, 35% પગાર વધારો અમે આપી શકીએ નહીં, પણ હડતાલ છે ને પહેલાં પૂર્ણ કરી દેવી પડે. એટલે બંને વચ્ચે સમજૂતી સાધી શકાય નહીં. એટલે એવો નિર્ણય કરવામાં આવ્યો કે એક લવાદ, એક પંચ બનાવવામાં આવે, તે જે કહેશે તે બંને લોકોએ માન્ય રાખવાનું. મિલ મજૂરોએ પણ માન્ય રાખવાનું અને મિલ માલિકોએ પણ માન્ય રાખવાનું. હવે ગાંધીજી મોટા વ્યક્તિ હતા, દક્ષિણ આફ્રિકાથી થઈને આવ્યા હતા, ઇંગ્લેન્ડમાં ભણીને આવ્યા હતા. એટલે ગાંધીજી આ મિલ મજૂર હડતાલની અંદર રસ લીધો હતો. હવે હડતાળ પડી હોય, મજૂર હોય, રોજનું રોજ કમાય અને ખાતા હોય, એમના ઘરે ચૂલો થાય નહીં, ચૂલો એમનો બંધ થઈ જાય, એમના ઘરે ભોજન ન થતું, રોજે રોજનું આપણે લાવીને ખાતા હોય એટલા માટે. એટલે મજૂરોની અંદર ઉત્સાહમાં થોડો ઘટાડો થયો કે ભાઈ આ ગાંધીજી તો મોટા વ્યક્તિ છે, આપણા ઘરે આ બધા પ્રશ્નો થઈ ગયા છે. આ વાત છે એ ગાંધીજી પાસે પાછી પહોંચી. એટલે ગાંધીજીએ ત્યારથી નિર્ણય કર્યો કે તમારા ઘરે જો ચૂલો ન સળગે ને તો આજથી હું પણ ઉપવાસ કરવાનો શરૂ કરું છું, હું તમારી સાથે જ અહીં બેસીશ. એટલે આ મિલ મજૂર હડતાલ પ્રસંગે ગાંધીજીએ ઉપવાસનો આશરો પણ લીધો. અને અંતે આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી અને સમાધાન થયું. અને મિલ મજૂરો છે તેમને પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એમ પગાર વધારો છે તે આપવામાં આવ્યો. આ મિલ મજૂર હડતાલ છે તેને ગાંધીજીએ ધર્મયુદ્ધ કે ધર્મ સંકટ નામ પણ આપેલું હતું. અને 1920ના વર્ષની અંદર અમદાવાદની અંદર મિલ મજૂર સંગઠનની પણ સ્થાપના થઈ અને તેના પ્રથમ અધ્યક્ષ પણ અનુસૂયાબેન સારાભાઈ બન્યા. અનુસૂયાબેન સારાભાઈએ મજૂર વિસ્તારની અંદર મજૂરોને માર્ગદર્શન મળી રહે તે માટે મજૂર મિત્ર મંડળ વગેરે બાબતોની સ્થાપના પણ કરેલી. તો આ આપણે વાત કરી મિલ મજૂર હડતાળ વિશે. તેની પહેલાં પણ એક વિરમગામની જકાતબારીનો પ્રશ્ન ગાંધીજીએ નિવાર્યો હતો. કે એક વખત ગાંધીજી એમ કહેવાય છે 1917ની અંદર મુંબઈથી રાજકોટ જતા હતા, તે સમયે વઢવાણ સ્ટેશને મોતીલાલ દરજી એમને મળ્યા અને એમણે કીધું ગાંધીજી તમારે આ વિરમગામની જકાતબારીનો જે પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવો જોઈએ. એટલે ગાંધીજીએ ત્યારે વાઇસરોય લોર્ડ ચેમ્સફર્ડને વાત કરી અને આ વિરમગામની જકાતબારીનો પ્રશ્ન કીધો કે ભાઈ આ વિરમગામની જકાતબારીના કારણે બંદરો છે તેને નુકસાન થઈ રહ્યું છે, એટલા માટે આ વિરમગામની જકાતબારીનો પ્રશ્ન ગાંધીજીએ ઉકેલ્યો. પણ ફરી વખત 1927ની અંદર આ જકાતબારી છે તે લાગુ કરી દેવામાં આવી હતી. હવે ગાંધીજીનો જો પ્રથમ સત્યાગ્રહ છે તે ચંપારણ સત્યાગ્રહ હોય તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો કે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ છે તેની શરૂઆત ક્યારે થઈ? તો કે 22 માર્ચ 1918. શા માટે ખેડા સત્યાગ્રહ છે તે કરવો પડ્યો અને તે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કહેવાણો? 1916 અને 17ની અંદર ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી. સામાન્ય રીતે 30 ઇંચ વરસાદ થતો એની જગ્યાએ 70 ઇંચ વરસાદ થયો. અતિવૃષ્ટિ થઈ તે કારણોસર પાક છે તે ધોવાણો હતો
એટલે ખેડૂતો છે તે મહેસૂલ ભરી શકે એમ હતા નહીં. એટલે સરદાર વલ્લભભાઈ પટેલના જે મોટા ભાઈ છે વિઠ્ઠલભાઈ પટેલ તે અને તેમના મિત્રો એટલે કે બીજા સાથીદારોએ એક તપાસ અહેવાલ તૈયાર કર્યો અને ત્યારે કમિશનર બ્રિટિશ કમિશનર પ્રેટ હતા એને કીધું કે ભાઈ આ મહેસૂલ છે તે આ વખતે ભરી શકાય એમ નથી, પણ તે બાબતને માન્ય રાખવામાં આવ્યું નહીં. એટલે કઠલાલની અંદર જે કઠલાલના મોહનલાલ પંડ્યા કહેવાય છે તે મોહનલાલ પંડ્યા તેવી રીતે કઠલાલની અંદર જે આ ખેડા સત્યાગ્રહ છે તેને બીજ રોપાણા અને કોણે વાવ્યા હતા કે શંકરલાલ પરીખ નામના વ્યક્તિ આ ખેડા સત્યાગ્રહના બીજ વાવ્યા હતા. આ ખેડા સત્યાગ્રહ ખેડા જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિની વાત છે તે ગાંધીજી પાસે પહોંચી અને આ ખેડા સત્યાગ્રહ થયો. કઈ રીતે શરૂ થયો તો કે ગાંધીજીએ બધી તપાસ કરી અને નડિયાદની જે શ્રીમાળી દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી છે તેની અંદર આ ખેડા સત્યાગ્રહ છે તેનું એલાન કર્યું. ગાંધીજીએ દરેક લોકોને ચેતવ્યા પણ હતા કે સત્યાગ્રહ એમ થતો નથી, બધાએ ભોગવવું પડશે, ચોક્કસ સફળતા મળશે પણ ભોગવવાનું તો થશે જ. આ સાથે ગાંધીજીએ નડિયાદની આ દશાશ્રીમાળી જ્ઞાતિની વાડીની અંદર સ્પષ્ટ લોકોને કીધું હતું કે પ્રતિજ્ઞા તોડી અને મને આઘાત ન આપતા તેના કરતાં મારી ગરદન કાપી નાખજો. નડિયાદની અંદર જે અનાથ આશ્રમ હતો તેને સત્યાગ્રહ મંદિર નામ આપવામાં આવ્યું અને ત્યાં આગળ ક્રાંતિકારીઓ રહેવાનું શરૂ કર્યું. 22 માર્ચ 1918થી આ ખેડા સત્યાગ્રહ છે તેની શરૂઆત થઈ. ખેડા સત્યાગ્રહનું મુખ્ય મકાન છે તે મોહનલાલ પંડ્યાનું મકાન છે તે મુખ્ય મકાન બન્યું. ગાંધીજીએ અહીંથી અનેક નિર્ણયો કર્યા. કેવા કેવા નિર્ણયો ગાંધીજીએ કર્યા તો કે ભાઈ ખાદી અને અહિંસાનો મુખ્ય નારો છે તે ગાંધીજીએ આ ખેડા સત્યાગ્રહ દરમિયાન જ આપ્યો હતો. ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ દરમિયાન કાઠિયાવાડી પાઘડી છે તેને પણ ત્યજી દીધી. શા માટે? કારણ કે મિલ મજૂર હડતાળ પ્રસંગે જ ગાંધીજીને અનુભવ થઈ ગયો હતો કે આ જેટલી મોટી હું લાંબી કાઠિયાવાડી પાઘડી પહેરું છું ને એમાંથી 4 મજૂરના કપડાં સિવાઈ શકે. એટલા માટે ગાંધીજી ખેડાની અંદર સૌપ્રથમ કાઠિયાવાડી પાઘડી વગરના પણ જોવા મળ્યા. ગાંધીજીએ આ ખેડા સત્યાગ્રહ છે તે અંતર્ગત આપણા ગુજરાતના મૂક સેવક ગણાતા એવા પૂજ્ય રવિશંકર મહારાજનો પણ ગાંધીજી સાથે મેળાવડો થયો. સૌથી મોટી ખેડા સત્યાગ્રહની ઉપલબ્ધિ આપણે કહી શકીએ તેમ કહી શકીએ કે માત્ર ખેડૂતો જ તૈયાર ન થયા, ગાંધીજી પણ તૈયાર થયા. અને ખેડા સત્યાગ્રહની અંદર વલ્લભભાઈ પટેલ છે તેમણે પણ ગાંધીજીને મદદ કરી અને ગાંધીજીએ બોરસદની સભામાં એવું કીધું હતું એક વખત કે હજુ વલ્લભભાઈ છે તે ભઠ્ઠીમાં છે અને એમાંથી આપણે કુંદન કાઢીશું. અને આગળ જતાં ગાંધીજીએ એવું સ્વીકાર્યું હતું પણ ખરું કે જો કદાચ વલ્લભભાઈ ન હોત તો આજે જે કાર્ય થઈ શક્યું છે તે થઈ શક્યું ન હોત. તો આ ખેડા સત્યાગ્રહ છે તેમાં અનેક લોકોએ શોષાવવું પણ પડ્યું, ભોગવું પણ પડ્યું. જેમ કે અનેક સમય માટે આ લોકોએ પોતાના ઘરોની અંદર બંધ રહેવું પડ્યું, પોતાના ઢોર ઢાખરો સાથે પોતાના ઘરને તાળા મારીને અંદર રહેવું પડ્યું હતું. શા માટે? કારણ કે મહેસૂલ ન ભરે તેની જપ્તી શરૂ કરી હતી અંગ્રેજોએ. આ જ સમયે ખેડા સત્યાગ્રહ સમયે લોકોનો ઉત્સાહ છે તેની અંદર મોટા પાયે ઘટાડો થતો હતો. ઘટાડો થયો એટલા માટે ગાંધીજીએ નિર્ણય કર્યો, મોહનલાલ પંડ્યાને બોલાવ્યા કે જેટલા ખેતરો અંગ્રેજોએ જપ્ત કર્યા છે ને એમાં જેટલામાં ડુંગળીનો પાક છે એ બધો આપણે વાઢી લેવો છે. મોહનલાલ પંડ્યાએ માત્ર એક જ રાતની અંદર આખા ખેડા જિલ્લાની અંદર જે અંગ્રેજોએ ખેતરો જપ્ત કર્યા તે ડુંગળીનો પાક છે તે વાઢી લીધો. અને આ જવાબદારી મોહનલાલ પંડ્યાએ સુપેરે નિભાવી જાણી એટલે એમને જેલ થઈ હતી મોહનલાલ પંડ્યાને. અને ગાંધીજી પછી જ્યારે જેલમાંથી મોહનલાલ પંડ્યા છૂટ્યા ને ત્યારે એમને લેવા ગયા હતા ત્યારે ગાંધીજી એમને કીધું હતું કાં ડુંગળી ચોર એમ. એટલા માટે મોહનલાલ પંડ્યાને કઠલાલના મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને 500 ખેડા સત્યાગ્રહમાં લોકોની અંદર તેમના ઉત્સાહમાં ગાંધીજી આ પગલું ભરતા જોમ પણ આવ્યું, ઉત્સાહમાં પણ વધારો થયો. તો ખેડા સત્યાગ્રહ છે તેમાં અંતે નિષ્કર્ષ એવો નીકળ્યો કે ભાઈ અંગ્રેજોએ એવું માન્યું કે ભાઈ જો મોટા ખેડૂતો છે તે મહેસૂલ ભરે તો નાના ખેડૂતો છે તેનો મહેસૂલ માફ કરવામાં આવશે. તો આપણે એમ કહી શકીએ ખેડા સત્યાગ્રહ સફળ થયો. ગાંધીજીનો ગુજરાતની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ આ સફળ સત્યાગ્રહ છે અને ગુજરાતનો પણ પ્રથમ સત્યાગ્રહ થયો.
તો ગુજરાતના લોકોને ખેડા સત્યાગ્રહથી સત્યાગ્રહ કરવાની પ્રેરણા મળીને આગળ તો ગુજરાતની અંદર લગાટ અનેક સત્યાગ્રહો થાય છે. ગાંધીજી છે તેમણે 1912નું વર્ષ હતું ને જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે ગાય અને ભેંસની ઉપર ફૂક્કાની એક પ્રવૃત્તિ થાય છે તેવું ગાંધીજી પાસે વાત થતી અને ગાંધીજીએ તપાસ કરતા આ વાતમાં સાબિતી મળી. એટલે ગાંધીજીએ 1912ની અંદર દૂધ છે ને એ બંધ કરી દીધું હતું. ગાંધીજીએ 1912માં માત્ર દૂધ નહીં, તાજા અને સૂકા ફળો પણ બંધ કર્યા હતા. અને 1912માં જ ગાંધીજીએ યુરોપિયન પહેરવેશ પહેરવાનું પણ બંધ કરી દીધું હતું. આ 1912માં ગાંધીજીએ ઘણું બધું બંધ કર્યું. શું? દૂધય બંધ કર્યું અને તાજા અને સૂકા ફળોય બંધ કર્યા. હવે દૂધ બંધ થઈ જાય, આપણે દૂધને સંપૂર્ણ આહાર કહીએ, વિટામિન સી સિવાય એમાંથી આપણને બધું મળે. એટલા માટે આ ખેડા સત્યાગ્રહ સમયે એના પછીના સમયગાળાની અંદર ગાંધીજીની તબિયત છે તે લથડી. એટલે ખેડા સત્યાગ્રહથી ગાંધીજીને ક્યાં લઈ જવાયા? તો કે માથેરાન લઈ જવાયા. અને ત્યાં આગળ કસ્તુરભાઈ નામના વ્યક્તિએ ગાંધીજીને સલાહ આપી, ગાંધીજી ગાય અને ભેંસનું દૂધ ન પીવું હોય તો બકરીનું દૂધ પી શકાય. એટલે પછી ગાંધીજીએ એક બકરી પણ રાખી, જે બકરીનું નામ નિર્મલા હતું. અને ગાંધીજીને સૌ પ્રથમ એક ઇન્જેક્શન પણ દેવું પડ્યું. ગાંધીજીની તબિયત લથડી હતી એટલે ડૉક્ટર દલાલ છે તે એવા પ્રથમ વ્યક્તિ છે કે જેમણે ગાંધીજીને સૌ પ્રથમ ઇન્જેક્શન પણ આપ્યું હોય. તો આવી જ રીતે આ ખેડા સત્યાગ્રહ થયો. આગળ જતાં આપણે વાત કરીએ કે ભાઈ 1919ની અંદર જલિયાવાલા બાગ હત્યાકાંડ પણ થાય છે, જે કારણોસર ગાંધીજીને દુઃખ થાય છે. ગાંધીજી પોતાની જે 1915માં અંગ્રેજોએ બોર વિગ્રહની અંદર અંગ્રેજોને મદદ કરવા બદલ કેસરી હિંદની ઉપાધિ સન્માનિત કર્યા, તે કેસરી હિંદની ઉપાધિ પણ અસહકારના આંદોલન દરમિયાન 1920ની અંદર ગાંધીજીએ ત્યાગી દીધી. રવિન્દ્રનાથ ટાગોર છે તેમણે પણ આ જલિયાવાલા બાગ હત્યાકાંડના દુઃખના કારણે નાઇટ નામનો ખિતાબ અને સરની ઉપાધિ છે તે ત્યાગી દીધી હતી. જમનાલાલ બજાજ છે ગાંધીજીના 5મા પુત્ર કહેવાતા. જમનાલાલ બજાજ, ગાંધીજીના 4 પુત્રો હતા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તો ગાંધીજી છે તેમના 5મા પુત્ર તરીકે કોને ઓળખાવતા? જમનાલાલ બજાજને. તો આ જમનાલાલ બજાજ જે છે તેમણે પણ આ જલિયાવાલા બાગ હત્યાકાંડના દુઃખના કારણે રાય બહાદુરની ઉપાધિ છે તે ત્યાગી દીધી હતી. તો આટલી ઘટનાઓ છે તે આગળ બને છે. ગાંધીજી 1920ની અંદર અસહકારનું આંદોલન શરૂ કરે છે અને ત્યાંથી આપણે તેને આગળના પ્રશ્નની અંદર સમજીએ. પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેર થતા પાક્ષિકનું નામ જણાવો. ગુજરાત વિદ્યાપીઠ છે તેના દ્વારા જાહેર થતા પાક્ષિકનું નામ જણાવો. પાક્ષિક એટલે 15 દિવસે પ્રસિદ્ધ થતું જે પત્ર હોય તેને આપણે પાક્ષિક કહેતા હોઈએ. તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લોકજીવન નામનું પાક્ષિક છે તે જાહેર કરવામાં આવે છે. તમને બીજી પણ એક બાબત અહીંયા સાથે સમજાવું કે લોકજીવન છે તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેર થતું પાક્ષિક છે. તો ગુજરાત વિદ્યાપીઠનું મુખપત્ર કયું છે? તો કે વિદ્યાપીઠ સેતુ છે તે ગુજરાત વિદ્યાપીઠનું મુખપત્ર છે. અને આ સાર્થ છે તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેર થયેલો જોડણી કોષ છે. અને આ સાર્થ જોડણી કોષની અંદર ગાંધીજીએ પહેલા જ પાને એવું લખ્યું છે કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. અને ગાંધીજી એવું કહેતા પણ ખરા કે જો અંગ્રેજી લખવાની અંદર જો સ્પેલિંગમાં ભૂલ થાય, એરર આવે અને આપણને દુઃખ લાગે કે આપણને શરમ આવે તો જોડણીઓ પણ ખોટી કરતા સમયે, ગુજરાતી પણ લખતા સમયે એટલું જ દુઃખ થવું જરૂરી છે. એટલે સાર્થ જોડણી કોષ છે તે ગુજરાત વિદ્યાપીઠ જાહેર કરે છે. અને ગુજરાત વિદ્યાપીઠ એક જ એવી જોડણી છે કે જેની અંદર ગુજરાત છે તે દીર્ઘ આવે છે. વિદ્યાપીઠ સાથે હોય ત્યારે, નહીંતર આપણે ગુજરાતને રસ્વ કરતા હોય પણ ગુજરાત વિદ્યાપીઠમાં ગુ છે તે દીર્ઘ આવશે. અને ગાંધીજીએ આ સાર્થ જોડણી કોષનું ગુજરાત વિદ્યાપીઠ મારફતે તેનું પ્રકાશન પણ કરેલું છે. તો ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ કે શા માટે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાની જરૂર પડી? તો કે 1920માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. ભાઈ અંગ્રેજોને સહકાર આપવો નહીં. તે માટે એક એવું કારણ પણ મનાય છે કે ગાંધીજીએ ઘણા સમય પહેલાં 1920માં એક રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હતું, પણ કસ્તુરબા ગાંધી, ગાંધીજીના પત્ની હતા, તેમને પણ આપણે પહેલાં યાદ કરી લઈએ કે કસ્તુરબા ગાંધીનો જન્મ પણ 1869માં પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા ગાંધીના પિતાનું નામ ગોકુળજી
ગોકુળદાસ મકનજી હતું અને માતાનું નામ વ્રજકુંવરબા હતું. કસ્તુરબા ગાંધીના લગ્ન છે તે ગાંધીજી સાથે થયા. ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, તેની અંદર એવું લખવામાં આવ્યું છે કે ગાંધીજી એમ કહે છે કે મને એવું યાદ છે કે મને એવું કહેવામાં આવ્યું હતું કે કસ્તુરબા સાથે ત્રીજી વખત તમારી સગાઈ થઈ હતી. એની પહેલાં જે 2 સગાઈ થઈ હતી તે તૂટી ગઈ હતી. શા માટે તૂટી ગઈ હતી? તો કે તે બંને કન્યાઓ છે તેમના મૃત્યુ થયા હતા. તેમની ત્રીજી સગાઈ છે તે કસ્તુરબા ગાંધી સાથે થયા અને ગાંધીજી જ્યારે 13 વર્ષના થયા ત્યારે તેમના કસ્તુરબા સાથે લગ્ન થઈ ગયા હતા. આ જ કસ્તુરબા છે એને આપણે થોડા વધુ યાદ કરી લઈએ. ગુજરાત વિદ્યાપીઠ ભણીએ છે એટલે કસ્તુરબા છે તેમને કોણે અક્ષર જ્ઞાન આપ્યું હતું? તો કે વેડછીના દશરીબેન ચૌધરી હતા, તેમણે કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપ્યું હતું. કસ્તુરબા ગાંધીને જેલમાં કોણે અક્ષર જ્ઞાન આપ્યું હતું? તો કે પૂર્ણિમાબેન પકવાસા છે તેમણે કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષર જ્ઞાન આપ્યું હતું. આ પૂર્ણિમાબેન પકવાસા છે ને આને આપણે ડાંગના દીદી તરીકે ઓળખીએ. આ પૂર્ણિમાબેન પકવાસાએ ડાંગની અંદર ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના પણ કરેલી છે. અને આ પૂર્ણિમાબેન પકવાસા એવા વ્યક્તિ છે કે જેમને ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી. મહિલા છે પૂર્ણિમાબેન પકવાસા, ડાંગના દીદી. કોણે તેને ગાંધીજીએ કયા મહિલાને હથિયારો રાખવાની છૂટ આપી હતી? કે પૂર્ણિમાબેન પકવાસાને. આ કસ્તુરબા ગાંધી છે તેમની સમાધિ ક્યાં આવેલી છે? તો કે પુણે ખાતે. કેમ પુણે ખાતે? તો કે કસ્તુરબા ગાંધી છે તેમનું નિધન છે તે 1944ની અંદર પૂનાના આગાખાન મહેલમાં થયું હતું. જે માટે કસ્તુરબા ગાંધીની સમાધિ પણ પૂના ખાતે આવેલી છે. કસ્તુરબા ગાંધીના અંતિમ દિવસોમાં તેની સેવા કોણે કરી હતી? તો કે કનુભાઈ ગાંધી છે તેમણે તેમની સેવા કરી હતી. તો આ ગુજરાત વિદ્યાપીઠમાં આપણે પાછા ફરીએ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તો ખાસ યાદ રાખવાનું છે 18 ઓક્ટોબર 1920. ગાંધીજીએ આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવાની શું જરૂર પડી ગઈ? તો કે ભાઈ અસહકાર કરવાનો હતો અંગ્રેજો સામે. હવે દરેક બાબતોમાં અસહકાર કરીએ અને અસહકારનો વિચાર જ ગાંધીજીને છે ને કસ્તુરબા ગાંધી પાસે જ મળ્યો હતો. પતિ પત્ની હોય તો સામાન્ય રીતે ઘણી વખત ગાંધીજી તો સ્વચ્છંદી હતા, પોતપોતાનું કામ પોતે કરવું એવું માનતા. એક વખત સંડાસ બાથરૂમ સાફ કરવા બાબતે ગાંધીજી અને કસ્તુરબા ગાંધી વચ્ચે થોડા પ્રશ્નો સર્જાયા અને બંને લોકોએ અબોલા લીધા. અબોલા લીધા એટલે સામાન્ય રીતે પત્ની અબોલા લે એટલે પોતાના કાર્યક્રમની અંદર ગાંધીજીએ જે આ સત્યાગ્રહની પ્રવૃત્તિ કરતા તેના દિવસભરના દૈનિક આયોજનમાં થોડોક ફેરફાર થઈ જાય. એટલે ગાંધીજીને એક વખત એમ થઈ ગયું હતું કે ભાઈ જો એક પત્ની આપણી સાથે અસહકાર કરે છે તો એમાંથી આટલો મોટો આપણા જીવનની અંદર ફેર પડે છે, તો આપણે પણ અંગ્રેજો સામે અસહકાર કરીએ તો એની જાતે જ તે લોકો ચાલ્યા જશે. એટલા માટે અસહકાર આંદોલન છે ને મૂળ તેની શરૂઆત કરવામાં આવી. હવે બધા વિદ્યાર્થીઓએ કીધું કે ભાઈ તમે બધાને અસહકાર કરવા માટે તમે નોકરી છોડવાનું કહો છો અને તમે બધાને એમ કહો છો કે ચરખા દ્વારા તમે રેટિયા દ્વારા તમે ખાદી કાંતો. તો હવે શાળાઓ પણ એમની છે અંગ્રેજોની, તો શાળાએ ન જઈએ તો અભણ રહેવું. ત્યારે અંગ્રેજોએ ગાંધીજીએ કીધું કે ભાઈ નહીં, આપણે અભણ રહેવું નથી, આપણે આપણી જે શાળાઓ છે તેની વ્યવસ્થાઓ કરીએ. એટલા માટે ગાંધીજી છે તે 18 ઓક્ટોબર 1920ની અંદર અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે. એમ કહેવાય છે પ્રીતમનગર ઢાળ પાસે ડાહ્યાભાઈ ઇજ્જતરામ વકીલ એટલે કે ડાહ્યાભાઈ મહેતાના બંગલાની અંદર તેના મકાનની અંદર ગુજરાત વિદ્યાપીઠ છે તેની સ્થાપના થઈ. આગળ જતાં એમ કહેવાય વિદ્યાર્થીઓ વધ્યા એટલે માટે તે અમદાવાદની અંદર આગાખાન એસ્ટેટની અંદર તેને ખસેડવામાં પણ આવી. આ ગુજરાત વિદ્યાપીઠ છે તેનું મકાન બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમણે ટહેલ પણ નાખી હતી અને રૂપિયા 10 લાખ ભેગા કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ટહેલ નાખી હતી અને લોકોના ફાળા દ્વારા ગુજરાત વિદ્યાપીઠનું મકાન છે તે પણ બંધાયું. આ ગુજરાત વિદ્યાપીઠ છે તેનું ધ્યાન ચિહ્ન શું છે? તો કે સા વિદ્યા વિમુક્તયે તેનું ધ્યાન ચિહ્ન છે. આ ગુજરાત વિદ્યાપીઠ છે તેના પ્રથમ કુલપતિ એટલે કે ચાન્સેલર પણ ગાંધીજી બન્યા. તો આ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઇસ ચાન્સેલર કે જેને આપણે આચાર્ય પણ કહી શકીએ, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઇસ ચાન્સેલર કે આચાર્ય કોણ હતું? તો કે A.T. ગીદવાણી, અસુદમલ
ટેકચંદ ગીદવાણી ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા. તમને આજની બાબત પણ યાદ કરાવી દઉં કે આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે એટલે કે ચાન્સેલર પદે ઈલાબેન ભટ્ટ છે, જેઓને આપણે સેવા સંસ્થાની સ્થાપના માટે ઓળખીએ છીએ. સેવા સંસ્થા SEWA એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશનના જે સ્થાપક છે ઈલાબેન ભટ્ટ, તે ઈલાબેન ભટ્ટ આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ એટલે કે ચાન્સેલર છે અને વાઇસ ચાન્સેલર પદે અનામિક શાહ છે અત્યારે હાલમાં. પહેલા પૂછવામાં આવે તો કુલપતિ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ ગાંધીજી અને વાઇસ ચાન્સેલર પૂછવામાં આવે પ્રથમ તો AT ગીદવાણી એટલે કે સુદમલ ટેકચંદ ગીદવાણી. આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના એટલા માટે જ કરવાની હતી કે ભાઈ વિદ્યાર્થીઓ આપણા છે તે અસહકારની અંદર ભાગ લે, હવે તેઓ અંગ્રેજોની શાળા કોલેજોની અંદર ન ભણે અને તેઓ આ જ શાળાઓની અંદર ભણે. અહીંયા જે ક્રાંતિકારીઓ જેવા કે રામનારાયણ પાઠક, કાકા સાહેબ કાલેલકર, વિનોબા ભાવે જેવા લોકો અહીંયા શિક્ષણ કાર્ય છે તેને આગળ ધપાવતા હતા. શરૂ થઈ ત્યારે એમ કહેવાય માત્ર 59 વિદ્યાર્થીઓ સાથે ગુજરાત વિદ્યાપીઠ શરૂ થઈ હતી અને તેની માટે પણ અંગ્રેજ સરકાર પાસેથી કોઈ પ્રકારની મદદ લેવામાં આવી હતી નહીં. મકાનના બાંધકામ માટે મકાન બને એનું એટલા માટે પણ સરદાર વલ્લભભાઈ પટેલ આપણે વાત કરી કે 10 લાખ રૂપિયાની ટહેલ છે તે નાખી હતી, મળ્યા પણ ખરા ને તેનું બાંધકામ પણ થયું. આ જ ગુજરાત વિદ્યાપીઠ છે તેને 1953ના મુંબઈ અધિનિયમ અંતર્ગત તેની નોંધણી કરાવવામાં આવી અને 1963ની અંદર ગુજરાત વિદ્યાપીઠ છે તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. વર્ષ યાદ રાખવું પડશે, પૂછાય છે પરીક્ષામાં. ગુજરાત વિદ્યાપીઠને ક્યારે ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો અપાયો તો કે 1963માં. તો આ વાત આપણે ગુજરાત વિદ્યાપીઠની કરી. આગળ તો આપણા ગુજરાતની અંદર અનેક સત્યાગ્રહો થાય છે. 1923માં બોરસદ સત્યાગ્રહ થાય છે, નાગપુરની અંદર ઝંડા સત્યાગ્રહ થાય છે. એવી જ રીતે 1928 છે તેની અંદર વલ્લભભાઈ પટેલ દ્વારા બારડોલી સત્યાગ્રહ થાય છે અને વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પણ મળે છે. આ બધાને આપણે વિગતે ભણવા જોઈએ, પણ આપણી પાસે અત્યારે 5 પ્રશ્નો છે અને આપણે પૂર્ણ કરવા છે ને ગાંધીજીના એક જીવનમાંથી આપણે પસાર થવું છે. તો આપણે એવા જ પ્રશ્નો લીધા છે, કટકે કટકે આપણે આખા ગાંધીજીની વાત છે તેને કરી શકીએ. તો આ વાત આપણે ગુજરાત વિદ્યાપીઠ વિશે કરી. દાંડી યાત્રા દરમિયાન યાત્રાળુઓની વ્યવસ્થા કરનાર અરુણ ટુકડીનું નેતૃત્વ કોણે કર્યું હતું? શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે આપણને? દાંડી યાત્રા એટલે કે દાંડી કૂચ દરમિયાન યાત્રાળુઓની વ્યવસ્થા કરનાર અરુણ ટુકડીનું નેતૃત્વ કોણે કર્યું હતું? અરુણ ટુકડી વિશે તો આપણને ખ્યાલ છે, પણ તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે ડી ગુલામ રસૂલ કુરેશી છે, તેણે અરુણ ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. અરુણ ટુકડી છે તે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ટુકડી બનાવવામાં આવી હતી અને તેનું નેતૃત્વ ગુલામ રસૂલ કુરેશીએ કર્યું હતું. આ અરુણ ટુકડીનું કાર્ય શું હતું? દાંડી કૂચ સમયે કેમ એને બનાવવામાં આવી? તો કે જે રસ્તા પરથી આ દાંડી કૂચના સભ્યો પસાર થતા હોય તે રસ્તાની જાળવણી કરવી, જો બપોર જેવો સમય હોય તો રસ્તા ઉપર પાણી છાંટવું, જે ગામો રસ્તામાં આવતા હોય તે ગામોની બધી વિગતો એકઠી કરવી અને ગાંધીજીને તે વિગતો ગાંધીજી તે ગામમાં પહોંચે ત્યારે તેમને આપવી. દાંડી કૂચના સભ્યો જે ગામમાંથી પસાર થઈને આગળના ગામની અંદર ભોજન લેવાનું હોય તો આ દાંડી કૂચના સભ્યો માટે સાદું ભોજન છે તે તૈયાર કરવું. જ્યાં આગળ રાતવાસો કરવાનો હોય દાંડી કૂચના સભ્યોએ તેમની માટે એક મેદાનની પસંદગી કરવી અને તેની મેદાનની સાફ સફાઈ કરવી વગેરે જેવું દરેક કાર્ય છે તે આ દાંડી કૂચ સમયે અરુણ ટુકડીએ કર્યું હતું. તે જવાબદારી સુપેરે નિભાવી જાણી હતી. આ અરુણ ટુકડી છે તેનું નેતૃત્વ છે તે યાદ રાખવાનું જ ખાસ ફરી વખત એટલે જ યાદ કરાવું છું, ગુલામ રસૂલ કુરેશીએ કર્યું હતું. હવે આપણે દાંડી કૂચને સમજીએ કે દાંડી કૂચ શા માટે શરૂ કરવામાં આવી, દાંડી કૂચ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. 1929નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન હતું તે લાહોર ખાતે રાવી નદીના કિનારે ભરાયું હતું જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. પહેલા ભારત પાકિસ્તાનના ભાગલા હતા નહીં, એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1929નું અધિવેશન ક્યાં ભરાયું તો કે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અંદર પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એવું નક્કી કરવામાં આવ્યું કે જો અંગ્રેજો આપણને 1 વર્ષની અંદર પૂર્ણ સ્વતંત્રતા ન આપે
તો આગામી વર્ષે એટલે કે એક વર્ષમાં ન આપે તો આગલા વર્ષે આપણે એક રાષ્ટ્રીય આખા દેશની અંદર રાષ્ટ્રીય રૂપે એક મોટું આંદોલન છે તે શરૂ કરવું. એટલા માટે અંગ્રેજો એક વર્ષની અંદર આપણે પૂર્ણ સ્વરાજ આપવા માટે, પૂર્ણ સ્વતંત્રતા આપવા માટે એક પણ પગલું લીધું નહીં. જે માટે એક વર્ષ થયું હતું અને 26 જાન્યુઆરી 1930નો દિવસ છે તેને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી. 26 જાન્યુઆરી 1930ના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ, પૂર્ણ સ્વતંત્રતા દિવસ મનાવવાની જાહેરાત કરી. સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમણે પણ ગુજરાતીઓને આ દિવસ 26 જાન્યુઆરી 1930ના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવાની વાત કરી હતી. આ 26 જાન્યુઆરી 1930ના દિવસે જે આ પૂર્ણ સ્વરાજ દિવસ, પૂર્ણ સ્વતંત્રતા દિવસ મનાવાયો એટલે આ દિવસ આપણા માટે અગત્યનો થઈ ગયો. આપણું બંધારણ છે ભારતનું બંધારણ તે 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું. 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ જવા છતાં પણ તેને લાગુ કેમ 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યું? 26 નવેમ્બર 1949 તૈયાર થયું, લાગુ થયું, સંપૂર્ણ રૂપે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, કારણ કે 1930ના દિવસથી વર્ષથી આ 26 જાન્યુઆરીનો દિવસ છે તે આપણા માટે અગત્યનો બની ગયો છે. આજે પણ આપણે 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. 1930ની અંદર એટલા માટે કોઈ એક પહેલ કરવી, એક દેશની અંદર આંદોલન કરવું જરૂરી હતું. એટલા માટે સવિનય કાનૂન ભંગ ચળવળ છે તે શરૂ કરવામાં આવી અને આ સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડીકૂચની શરૂઆત થઈ. સવિનય કાનૂન ભંગ ચળવળ છે તે ગાંધીજીને પહેલા પણ કરવી હતી. 1921ની અંદર ગાંધીજી અસહકારનું આંદોલન ચલાવતા જે 1920માં શરૂ થયું, 1922માં પૂર્ણ કરવું પડ્યું. કેમ પૂર્ણ કરવું પડ્યું 1922માં? શા માટે સ્થગિત કરવું પડ્યું? તો કે ઉત્તર પ્રદેશની અંદર જે ગોરખપુર છે તેની નજીક ચોરી-ચોરા ઘટના બની. ચોરી-ચોરા ગામે એક ઘટના બની કે પોલીસ છે તેમણે આ ક્રાંતિકારીઓના ટોળા ઉપર હુમલો કર્યો. એટલા માટે આ ટોળાએ પણ હિંસક રૂપ ધારણ કર્યું અને પોલીસ ઉપર જુલમ ગુજાર્યો. ત્યારે એમ કહેવાય છે કે જે આ હિંસા થઈને, ગાંધીજી તો અહિંસક હતા અને સત્યને, અહિંસાને તે ફેફસા સમાન ગણાવતા. ગાંધીજીને સૌ પ્રથમ દાદાભાઈ નવરોજીએ અહિંસાનો પાઠ ભણાવ્યો એમ કહેવાય છે. એટલા માટે આ જે હિંસા થઈને એનાથી ગાંધીજી છે તે ખૂબ દુઃખી થયા અને ગાંધીજી એ સમયે આ 1922માં જે આ અસહકારનું આંદોલન સ્થગિત કરવું પડ્યું ત્યારે ઉચ્ચાર્યું હતું પણ ખરું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. તો આ સ્થગિત કરવું પડ્યું 1922ની અંદર. તે પહેલાં અસહકારના આંદોલન દરમિયાન જ તે ગાંધીજી 1921માં સવિનય કાનૂન ભંગ કરવા માટે તેઓએ વાઇસરોયને જાણ પણ કરી કે હું ના કરનું આંદોલન કરવા માટે, કર ન ભરવા માટે, ના કરનું આંદોલન કરવા માટે બારડોલી જાઉં છું. ગાંધીજી ના કરનું આંદોલન કરવા માટે 1921માં બારડોલી ગયા પણ ખરા, પરંતુ તેને પણ સ્થગિત રાખવું પડ્યું. તો વાત છે કે ભાઈ સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડીકૂચની શરૂઆત થઈ. તો આપણે જોઈએ કે દાંડીકૂચ ક્યાંથી ક્યાં સુધી ચાલી. તો કે તેની શરૂઆત છે તે 12 માર્ચ 1930ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ અને 5-6 એપ્રિલ 1930ના દિવસે તે પૂર્ણ થઈ. તમને એમ થાય કે ભાઈ અહીંયા કેમ 2 તારીખ લખી છે? તો કે 12 માર્ચે શરૂ થયેલી દાંડીકૂચ છે તે 5 તારીખે આ દાંડીકૂચના સભ્યો છે તે દાંડી પહોંચી ગયા હતા. એટલે સાંજે પહોંચ્યા ને તે લોકોએ સાંજે સમુદ્ર સ્નાન પણ કર્યું અને 6 તારીખે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ કર્યો. હમણાં આપણે સંપૂર્ણ વાત પણ કરીએ, પણ પહેલાં તમને વાત છે તે સમજાયેલી હોવી જો. એટલા માટે 12 માર્ચનો દિવસ છે ને તે આપણા માટે ઐતિહાસિક દિવસ ગણાય છે, કારણ કે વિશ્વની અંદર જે મોટા 10 સ્વતંત્રતા સંગ્રામ થયા ને તેમાં આ દાંડીકૂચનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો દાંડીકૂચ ગાંધીજીએ શરૂ કરીને તેની પહેલા 12 માર્ચે શરૂ થઈ, તેની પહેલા 8 માર્ચે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી મેદાનની અંદર એક વિશાળ જનમેદનીને સંબોધી અને બધાને કહ્યું કે આપણે શાંતિથી લડવાનું છે. બધાને દાંડીકૂચની વાત કરી અને શાંતિથી લડવા માટેની સલાહ આપી.
11 માર્ચે પણ ગાંધીજીએ લોકોને સંબોધ્યા. 8 માર્ચે ગાંધીજીએ લોકોને દાંડીકૂચની વાત કરીને સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત. હવે અંગ્રેજોને ગાંધીજીનો ડર હતો નહીં, કારણ કે એમને ખબર છે કે આ વ્યક્તિ અહિંસક છે, તે કોઈ પણ જાતની હિંસા કરશે નહીં. 7 માર્ચે ખેડા જિલ્લાના રાસ ગામેથી અંગ્રેજોએ સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી લીધી અને અંતે 12 માર્ચ એમ કહેવાય છે કે 1930ના દિવસે સવારે 6:20ના સમયગાળા આજુબાજુ અમદાવાદના સાબરમતી આશ્રમેથી ગાંધીજી અને અન્ય 78 સાથીઓએ દાંડીકૂચનું પ્રયાણ કર્યું. અનેક ભજનો પણ ગવાયા. ખેર સાહેબે પણ ભજન ગાયું, હરિનો માર્ગ છે શુરાનો. એવી જ રીતે અનેક નાદ પણ થયા, આવે છે રે આવે છે સ્વરાજ સવારી આવે છે. સાથે દાંડીકૂચની શરૂઆત થઈ. પણ નીકળ્યા ત્યારે કસ્તુરબા ગાંધી વગેરે લોકો સાથે હતા, તેમ છતાંય તે લોકો ચંડોળા તળાવથી પરત ફર્યા હતા. કસ્તુરબા તે લોકો તો નીકળ્યા ત્યારે કેટલા સભ્યો હતા? તો કે એક ગાંધીજી અને બીજા 78 દાંડીકૂચના સભ્યો, એટલે 79 લોકો થયા. પણ દાંડી ખાતે આપણને ખ્યાલ છે કે હમણાં તાજેતરમાં 2019માં જ જે એક સોલ્ટ માર્ચ સત્યાગ્રહનું દાંડીકૂચનું જે એક સ્મારક બનાવવામાં આવ્યું, તે 81 સભ્યો છે. તો એમાં શું વાત છે? તો કે ભાઈ નીકળ્યા સાબરમતી આશ્રમથી ત્યારે 78 સભ્યો અને એક ગાંધીજી, એટલે 79 લોકો. પણ 2 લોકો છે ને એ અમદાવાદના વાસણાથી આ દાંડીકૂચની અંદર જોડાયા હતા. એક વ્યક્તિ હતા પુરાતન જન્મશંકર બુચ અને બીજા વ્યક્તિ હતા નેપાળી વીર સરદાર ખડક બહાદુર ગીરી. આ 2 લોકો વાસણાથી જોડાયા હતા. એટલે નીકળ્યા સાબરમતી આશ્રમથી ત્યારે 78 અને ગાંધીજી 79, પણ 2 લોકો વાસણા જોડાણા એમ પહોંચ્યા હતા જ્યારે કુલ ત્યારે 81 સભ્યો પહોંચ્યા હતા. આ દાંડીકૂચ છે તે અંતર્ગત 12 માર્ચ છે તેની શરૂઆત થઈ અને ગાંધીજી ભાટ મુકામે એવું ઉચ્ચાર્યું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો ફરીશ નહીં. ગાંધીજીએ ઉચ્ચારી દીધું ભાટ મુકામે આવું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો ફરીશ નહીં. હવે આગળ જતા અરુણ ટુકડીએ દરેક વ્યવસ્થાઓ કરી. આ લોકો 5 એપ્રિલ 1930ની સાંજે 241 માઇલ, આપણે માઇલને પણ યાદ કરવું પડશે અને કિલોમીટરને પણ યાદ કરવું પડશે, કારણ કે આપણા ઉપર અંગ્રેજોનું બ્રિટિશરોનું શાસન હતું ને એ બધા માઇલની અંદર માપણી કરતા હોય. એટલા માટે અંગ્રેજ બ્રિટિશરોના શાસન દરમિયાન થયું એટલે આપણે 241 માઇલ, 1 માઇલ એટલે 1.6 કિલોમીટર થાય અને 385 કિલોમીટરનું અંતર કાપી અને આ દાંડીકૂચના સભ્યો છે તેમણે દાંડીકૂચ કરી. 5 એપ્રિલ 1930ની સાંજે પહોંચ્યા, સમુદ્ર સ્નાન કર્યું. ત્યાં આગળ સિરાજુદ્દીન વાસી શેઠ જે હતા તેમના બંગલાની અંદર આ ગાંધીજી અને એના સભ્યો છે તે રોકાયા હતા. તેમને આગતા સ્વાગતા પણ કોણે કરી? સૌ પ્રથમ દાંડીકૂચ ખાતે આ સભ્યોની, તો કે સિરાજુદ્દીન વાસી શેઠે. બીજું, દાંડીની પસંદગી પાછળ પણ અનેક કારણો છે. એમ કહેવાય છે કે પહેલાં ખેડા છે તેની બોરસદ એની આ નજીક છે, તે બોરસદ પાસે બાદલપુરની અંદર આ મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી થયું હતું દાંડીકૂચનું. પણ પછી અન્ય જે ક્રાંતિકારીઓ હતા, કાર્યકર્તાઓ હતા, તેમાંથી કલ્યાણજી મહેતા છે સુરતના, તેણે એમ કીધું કે ભાઈ તમારે દાંડી ખાતે તમારે આ દાંડીકૂચ કરવી જોઈએ. કેમ? તમારે આ સોલ્ટ માર્ચ જે છે મીઠાનો સત્યાગ્રહ તે દાંડી ખાતે કરવો જોઈએ. કલ્યાણજી મહેતાએ કીધું હતું કે તમે અમદાવાદથી આખું ગુજરાત વિંધીને તમે દાંડી ખાતે આવશો ને તો એને ચમત્કારિક અસર છે તે જોવા મળશે. એટલે દાંડીની પસંદગી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા અને સુરત વચ્ચે એમ કહેવાય છે કે એક મીઠી હરીફાઈ પણ એ સમયગાળાની અંદર ચાલતી હતી. નવસારી ખાતે જે દાંડી અત્યારે આવેલું છે ત્યાં આગળ આ દાંડીકૂચ થઈ. 5 એપ્રિલની સાંજે પહોંચી ગયા હતા. સિરાજુદ્દીન વાસી શેઠે આગતા સ્વાગતા પણ કરી. 6 એપ્રિલની સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અને કહ્યું કે નમક કા કાનૂન તોડ દિયા હૈ અને આથી હું અંગ્રેજ સરકારની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આવું ગાંધીજીએ કહ્યું. ત્યારબાદ મીઠાનો જે સત્યાગ્રહ છે કરવો, મીઠાના કાયદાનો ભંગ કરવો ને એ ખુલ્લે આમ આખા ભારતની અંદર તે શરૂ થઈ ગયું હતું. સરકારનો વિરોધ કરવો અંગ્રેજ સરકારનો મુખ્ય પ્રતીક શું કે મીઠાના કાયદાનો
ભંગ કરો. આ દાંડીકૂચ પછી ધરાસણા સત્યાગ્રહ પણ થયો, આપણા ગુજરાતની અંદર ધોલેરા સત્યાગ્રહ પણ થયો, વિરમગામ સત્યાગ્રહ પણ થયો, અનેક સત્યાગ્રહો મીઠાના સત્યાગ્રહો તરીકે જાણીતા છે. આ દાંડીકૂચ સમયે એમ કહેવાય છે કે પ્રથમ દિવસે તો દાંડીકૂચના સભ્યોએ 13 માઇલનું અંતર કાપીને રાત્રિ નિવાસ છે તે અસલાલી ખાતે કર્યો હતો. દાંડીકૂચ છે એટલી બધી ચમત્કારિક નીવડી કે ખરેખર આ ગાંધીજીને ડર હતો કે ભાઈ મારી છે એ ધરપકડ થઈ જ જવાની છે, પણ તેમ છતાં અંગ્રેજોએ દાંડીકૂચ સમયે ગાંધીજીની ધરપકડ કરી નહીં. અને ગાંધીજીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે જો મારી ધરપકડ થાય તો આની નેતાગીરી છે દાંડીકૂચની તે અબ્બાસ તૈયબજીને સોંપીને અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થાય તો સરોજિની નાયડુને આની જવાબદારી છે તે સોંપવી. એટલે પહેલાં ગાંધીજીની પછી પાછળ જતા નવસારી પાસે કરાડી ગામ છે, કરાડી ગામથી પાછળ જતા દાંડીકૂચ પૂરું થઈ ગયા પછી ધરાસણા સત્યાગ્રહની જાહેરાત થઈ ત્યારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. સૌ પ્રથમ 1961ની અંદર ભારત સરકારે દાંડી ખાતે એક દાંડી સ્મારક બનાવ્યું અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે તેમણે પણ દાંડી ખાતે સ્મારક બનાવ્યું, જ્યાં આગળ 81 જે દાંડીકૂચના સભ્યો હતા તેમના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે અને ગાંધીજીની ત્યાં આગળ 18 ફૂટ ઊંચી એક પ્રતિમા પણ આ દાંડી સ્મારકે બનાવવામાં આવેલી છે. દાંડીકૂચ વિશે અનેક લોકોએ અનેક વિધાનો પણ કર્યા. સુભાષચંદ્ર બોઝ છે તે સામાન્ય રીતે એમ કહી શકાય કે ઘણી બધી સ્પષ્ટતા એકદમ એ લોકો ગાંધીજી વિશે એવું પણ કહેતા સુભાષચંદ્ર બોઝ કે ગાંધીજીની જે સ્વતંત્રતાની યોજના છે ને તેમાં થોડો સ્પષ્ટતાનો અભાવ છે. તેમ છતાંય સુભાષચંદ્ર બોઝ છે તેમણે આ ગાંધીજીની દાંડીકૂચ છે તેને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી. ગાંધીજીના જે અંગત મંત્રી, ગાંધીજીના જે રહસ્ય સચિવ, ગાંધીજીના અંગત મંત્રી કહી શકાય એવા એક વ્યક્તિ છે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીનું રોજબરોજનું જે ડાયરી લેખનનું કામકાજ છે તે મહાદેવભાઈ દેસાઈ કરતા. એ મહાદેવભાઈ દેસાઈ છે તેમણે આ ગાંધીજીની દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ કીધું. કેમ મહાભિનિષ્ક્રમણ કીધું મહાદેવભાઈ દેસાઈએ? કારણ કે આપણા ભારતના ઇતિહાસની અંદર બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે તેમણે જ્યારે ઘર છોડ્યું હતું, સંસારનો ત્યાગ કર્યો, તે ઘટનાને આપણે ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ કહીએ છીએ. એમ ગાંધીજીએ પણ ભાટ મુકામે ઉચ્ચાર્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો ફરીશ નહીં. ગાંધીજીએ પોતાનું ઘર, પોતાનો આશ્રમ છોડ્યો. 1930 પછી ગાંધીજી ગુજરાત પણ આવ્યા નહીં. તે માટે એમ કહેવાય છે કે ભાઈ આ મહાદેવભાઈ દેસાઈ છે તેમણે આ ગાંધીજીની દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી. મહાદેવભાઈ દેસાઈને પણ યાદ કરીએ અને બીજા શું લોકોએ કીધું. આ મહાદેવભાઈ દેસાઈ છે તે ગાંધીજીના અંગત મંત્રી હતા, તે ગાંધીજીનું દરેક કાર્ય છે તે કરતા હતા. એટલા માટે ગાંધીજીના બોઝવેલ તરીકે પણ આ મહાદેવભાઈ દેસાઈ છે તેમને ઓળખવામાં આવે છે. ગાંધીજીના બોઝવેલ તરીકે મહાદેવભાઈ દેસાઈને કોણે ઓળખાવ્યા હતા? તો કે વેરિયલ એલ્વિન નામના વ્યક્તિ છે તેમણે ગાંધીજીના બોઝવેલ તરીકે મહાદેવભાઈ દેસાઈને ઓળખાવ્યા હતા. ગાંધીજીના વેવાઈ હતા શ્રી રાજગોપાલાચારી, જે આપણે ચક્રવર્તી રાજગોપાલાચારી કહીએ છીએ, ગાંધીજીના વેવાઈ હતા. કારણ કે ગાંધીજીના જે પુત્ર હતા દેવદાસ, તેમના લગ્ન આ શ્રી રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે થયા હતા. આ શ્રી રાજગોપાલાચારી છે તે મહાદેવભાઈ દેસાઈને ગુજરાત ગાંધીજીની કાયા કહેતા. આ મહાદેવભાઈ દેસાઈને કોણ? મહાદેવભાઈ દેસાઈને ગાંધીજીની કાયા કહેતા હતા તો કે મહાદેવભાઈ શ્રી રાજગોપાલાચારી મહાદેવભાઈ દેસાઈને કહેતા હતા. મહાદેવભાઈ દેસાઈ છે તેમના પુત્ર છે નારાયણભાઈ દેસાઈ, તેમણે વેડછીની અંદર મોટો સમયગાળો પસાર કર્યો. આ નારાયણભાઈ દેસાઈ છે તે પોતાને ગાંધીજીના ખેપિયા તરીકે ઓળખાવતા હતા અને આ નારાયણભાઈ દેસાઈ છે તેમણે પણ ગાંધીજી ઉપર મારું જીવન એ જ મારી વાણી એવા 4 ભાગો છે તે લખેલા છે. નારાયણભાઈ દેસાઈ છે તે એના પિતા મહાદેવભાઈ દેસાઈ હતા, એટલા માટે તેમણે તેમના પિતા પર પણ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ તેવું એક જીવન ચરિત્ર લખેલું છે. તો મહાદેવભાઈ દેસાઈ છે તેમણે તો મહાભિનિષ્ક્રમણ કીધું હતું. તો બીજા લોકોએ શું કીધું? તો કે જવાહરલાલ નહેરુ છે તેમણે જાહેરાત કરી હતી કે આજે આ ગાંધીજીની લાંબી દુર્ગમ યાત્રાની શરૂઆત થઈ છે. જવાહરલાલ નહેરુએ એવું પણ કીધું કે ગાંધીજી આ દાંડીકૂચ સમયે જ્યાં જ્યાં ચાલશે તે પથ બનશે અને જ્યાં જ્યાં બેઠશે ત્યાં મંદિર બનશે. જવાહરલાલ નહેરુના પિતા
મોતીલાલ નહેરુ છે તેમણે પણ દાંડીકૂચ સંદર્ભે કીધું હતું કે જેમ લંકા ઉપર ચડાઈ લઈ જતા સમયે રામજી જ્યાં જ્યાંથી પસાર થયા તે પથ બન્યા અને જ્યાં જ્યાં બેઠા ત્યાં મંદિર થયા, તે સઘળા તીર્થો થયા, તેમ આ દાંડીકૂચ સમયે પણ ગાંધીજી જ્યાં જ્યાંથી ચાલશે ત્યાં આગળ પથ બનશે, રસ્તાઓ બનશે અને જ્યાં બેઠશે ત્યાં આગળ તીર્થો એ થઈ જશે આગામી સમયગાળાની અંદર. તો આ વાત આપણે ગાંધીજી છે તેમની દાંડીકૂચની કરી. અનેક લોકોએ અનેક વિધાનો કયા વિશ્વના મોટા 10 સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેની અંદર આ દાંડીકૂચ છે તેનો સમાવેશ થાય છે. બીજું, ગાંધીજી છે તે આપણે વાત કરી કે સત્ય અને અહિંસામાં માનતા હતો, તો મારે પણ તમને એક બે સત્ય છે તે કહેવાના છે. ઓક્ટોબર મહિનો ચાલે છે, ખાદી ઉપર ઘણા બધા મજૂરો છે તેમના ઘર નપતા હોય છે. ગામડાઓની અંદર મુખ્ય પ્રવૃત્તિ ઘણા બધા લોકો ખાદી છે તે વણતા હોય છે. તો આવી ખાદીની અંદર ઓક્ટોબર મહિનાની અંદર ખાસ વિશેષ 30% સુધીનું વળતર છે તે આપવામાં આવતું હોય છે. તો આવા લોકોની મદદ માટે ગાંધીજી છે તેમણે પહેલાં તો આપણે વાત કરી કે ખેડા સત્યાગ્રહ સમયે એવું નક્કી કર્યું હતું કે ભાઈ હવે હાથે બનાવેલા કપડાં જ પહેરવાનું. મદુરાઈ ખાતે ગાંધીજીએ મુંડન કરાવ્યું અને ત્યાંથી ગાંધીજી એમ કીધું કે સીવેલા કપડાં પણ હવે પહેરવા નથી. ગાંધીજીએ 1925ની અંદર અખિલ ભારતીય ચરખા ચાલક સંઘની પણ સ્થાપના કરી હતી. તો આવી તો અનેક બાબતો છે, પણ તેમ છતાંય ગાંધીજી છે એમના કહેવાથી અને એમનો જન્મ છે તે 2 ઓક્ટોબરના છે, એટલે ઓક્ટોબર મહિનાની અંદર ભારત સરકાર, ગુજરાત સરકાર દરેક લોકો 10% છૂટ આપતા હોય છે, વળતર આપતા હોય છે. તો ખાદી છે તે હાથ વણાટની ખાદી છે તે પહેરવી જોઈએ. સાથે એક બીજો ફેક્ટ પણ મને યાદ આવ્યો તમને વાત કરું કે ગાંધીજીએ રેટીઓ શોધવાની સૌપ્રથમ જવાબદારી કોને સોંપી હતી? તો કે ગંગાબહેનને સોંપી હતી. ગંગાબહેનને આ રેટીઓ છે તે હાલમાં જે મહેસાણા છે ત્યાંના વિજાપુર ખાતે ત્યાં ગંગાબહેનને રેટીઓ મળ્યો હતો, તે તેમને ગાંધીજીને ભેટ આપ્યો હતો. અને આમ અસહકારના આંદોલન અંતર્ગત ખાદી છે તેની શરૂઆત થઈ. પણ આપણી મૂળ વાત જે છે કે ઓક્ટોબર મહિનામાં 30% સુધીની છૂટ હોય, આપણે ન ગમતું હોય ખાદી તો ખૂબ મજા પડે પહેરવાની. આ ખાદી છે તે પહેરવી જ જોઈએ, વધુ ન લ્યો તો કોઈ વાત નથી, પણ વર્ષની અંદર એક વખત ઓક્ટોબર મહિનાની અંદર ખાદી ખરીદવી જોઈએ, જેનાથી અનેક નબળા લોકો છે તેને મદદ મળતી હોય છે. બીજું પણ તમને એક સત્ય સાથે મારે કહેવાનું છે, ખાસ મારા જે સાથી મિત્રો છે તે મને હંમેશ માટે એવું કહેતા હોય છે કે ઋષિભાઈ એવું બોલવું પડશે આપણે કે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પણ સામાન્ય તમને કહેતો મને બહુ મજા આવતી નથી, પણ તે લોકોને આનંદ થાય એટલે તમને એ પણ આજે વાત કરું છું કે તમારા માટે કોઈ નાની અમથી વાત હોય છે, પણ અમારા માટે ખૂબ મોટું એક ઈંધણનું કામ કરતી હોય છે આ બાબત. જો આપને પસંદ પડ્યો હોય તો એને લાઇક કરવાનું, શેર કરવાનું. મિત્રો જે આપણા હોય એમને નજીકના ઓલાની અંદર આપણે શેર પણ કરીએ, અને ચેનલ્સ છે આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને નોટિફિકેશન પણ મળે તો આપણે સબસ્ક્રાઈબ પણ કરી શકીએ. તો આગામી સમયગાળાની અંદર ફરી આપણે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના 5 પ્રશ્નો લઈને ભેગા થશું. ગાંધીજી એક ખૂબ મોટો વિષય છે મિત્રો, કે જેને કદાચ 3-4 લોકો PhD કરે તો પણ એને પૂરો કરી શકાય એવો નથી. પણ તેમ છતાંય આપણે 5 પ્રશ્નોની આપણી પાસે અત્યારે લિમિટેશન્સ હોય છે, એમાંથી જેટલા વિવિધ ફેક્ટ્સ છે તેને આપણે યાદ કર્યા અને આવી જ રીતે આપણે ભણતા રહીશું. થેન્ક યુ.